बहु पुण्य केरा पुंजथी शुभ देह मानवनो मळ्यो तोए अरे भव चक्रनो आटो नहीं एके टळ्यो। सुख प्राप्त करता सुख टळे छे लेश ए लक्षे लहो क्षण क्षण भयंकर भाव मरणे कां अहोराची रहो। लक्ष्मी अने अधिकार વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો। વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો એક પળ તમને હવો। નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે। પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુझने રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં। હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું। એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા। તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું। રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો। સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો। तमेव माता च पिता तमेव तमेव बन्धुश्च सखा तमेव तमेव विद्यां द्रविणं तमेव तमेव सर्वं मम देव देव। जिह स्वरूप समज्ञानिना पाम्यो दुःखना समजायु ते भजनमो श्री सद्गुरु भगवान बिना नयन पावे
બુજી ચહત જો પ્યાસ કો હે જન કી પાવે નહીં ગુરુ ગમ વિના नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी पाया की यह बात है निज चंदन को छोड़ पीछे आग सतपुरुष के तो सब મહાપુરુષની ભૂમિમાં બેઠા છીએ આપણે. જે ધરતી પર મુનિબાજી જીવ્યા વસ્યા રહ્યા, વિતરાગ સ્વભાવને પ્રાપ્ત થયા અને વિતરાગતાની વાતો કરી, એવા સત્પુરુષના ચરણમાં કોટી કોટી વંદન, અનંત કોટી વંદન. જેણે આપ્યું ભાન નિજ એને સદા. મહાપુરુષનો જ્યાં જન્મ હોય, વાસ હોય, સ્વભાવની સાધના હોય, સિદ્ધપદની સાધના હોય, નિરંતર આત્માની ઉપાસના હોય, સ્થાન પણ. પણ મહાપુરુષની અંતરદશા ઓળખીને ભક્તિ કરે તો આજે ભક્તિ તો કરી દઈએ છે, પદ તો બોલી જઈએ, મહાપુરુષની અંતરદશા નથી હોય. દેહ છતાં દેહાતી. મહાપુરુષ કેવા હોય? દેહ છતાં વિચરે ઉદય પ્રયોગ. કેવા? વિચરે ઉદય પ્રયોગ. દેહમાં છે, દેહ પ્રત્યેની આસક્તિ નથી, મમતા નથી. સમતા ને સ્વભાવ સ્થિરતા, સમતા ને સ્વભાવ સ્થિરતા, સ્વરૂપ સ્થિરતા. ભક્તિ કેવી બધી કરવાની? જ્યાં સુધી સ્વરૂપ સ્થિતિ ન આવે ત્યાં સુધી ભક્તિ કરવી જ પડે. પણ રોગ થઈને, કેવા? રાગ થઈને, દાસાનુદાસ ભાવે, શરણાગત ભાવે. કેવા ભાવે? શરણાગત ભાવે. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, એવું દાસત્વપણું, એવું રાગપણું આવે તો જ જ્ઞાનીથી સંકિત થાય. હું જાણું છું, હું સમજુ છું, મને ખબર છે, હું બધું ભણ્યો છું, મેં ઘણું વાંચ્યું છે, હું ઘણું કર્યું છે, તો કોઈ દિવસ જ્ઞાનીથી સંકિત ટ્રાન્સફર ન થાય એવો નિયમ છે. સંકિત તો જ્ઞાની જ આપે. કોણ આપે? જ્ઞાની જ આપે. પણ પોતેલા જાણેલાની ચોકડી મૂકવી પડે. શું કરવું પડે? પોતે જાણેલાની ચોકડી મૂકવી પડે. 211 પત્ર વાંચજો. કૃપાળદેવનો 211, 212, 213 તો ખરેખર માર્ગ સમજાશે. જ્ઞાની તો મળે છે, પણ આપણી બુદ્ધિ લઈ જઈએ છીએ, રાગ થઈ નથી જતા. શૂન્ય થઈને જાઓ તો જ્ઞાની એકડો લખી આપે. શૂન્ય થઈને જાઓ તો જ્ઞાની એકડો લખી આપે. બિગ ઝીરો. શું કહેવાનું? આઈ એમ બિગ ઝીરો. પણ સંસારમાં હીરો થઈ ગયો છે, એટલે જીવ જ્ઞાની પછી ઉભા રહે છે, રાહ જોવે છે કે હમ પણ નડે જ જીવને. હું નડે છે? બાવજી નથી મળ્યા આપણે કેટલા વર્ષો સુધી? 3 બાવજી મળ્યા ને કૃપાળદેવ જેવા સમર્થ સત્પુરુષ મળ્યા ને, તો એ જીવ કેમ સ્વરૂપ ન પામ્યો? ભક્તિ ખરા દિલથી કરીને, લોક ભાવે કરીને, દિન ભાવે કરીને, ક્યોક ને ક્યોક હંપણું જીવ વેદ્યા જ કરે છે. ક્યોક ને ક્યોક જીવ હંપણું વેદ્યા જ કરે છે. પોતાની બુદ્ધિની સમજણનું, પોતાના ધનનું, પોતાના પદનું, પોતાના વૈભવનું,
પોતાના સંજોગનું અહમ પણ વેદ્યા કરે છે, બધું બાદ કરે તો રોગ કહેવાય. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, એવા ભાવથી જ્ઞાનીના શરણે જવું એમ લખી કૃપાળુ છે 211. નહીતર ત્યાં સુધી સબકી ટ્રાન્સફર ન થાય. ગઢ ઉભરેલો લઈ ગયા હોય તો નવું ભરી આપક હોય, ખાલી કરવો પડે, ખાલી કરવો પડે તો કોઈક નવું ભરી આવે, વિછરીને ભરી આવે, પાછો વિછરવો પડે. વિછરવું એ વૈરાગ્ય છે, વિછરવું એ વૈરાગ્ય છે. જૂના સંસ્કારોનો ભૂસી નાખ. હું સ્ત્રી છું ને પુરુષ છું ને વાણિયો છું ને પટેલ છું, નિર્ધન છું ને ધનવાન છું ને ભણેલો છું ને અભણ છું ને બુદ્ધિવાળો છું ને સામાન્ય છું, બધું વિચરી નાખ. એ વૈરાગ્ય. જૂના સંસ્કારોનો વિચરી નાખવા વૈરાગ્ય. પછી નવું પોણી ભરાય જ્ઞાનીની વાણીથી. વિચરવા જીવ તૈયાર થતા નથી, જૂના સંસ્કાર મૂકવા તૈયાર જ નથી. રોમથી કૃપાળુએ લખ્યું છે ઉપદેશ સાહેબમાં કે રોમ રોમથી વાણિયો છું જીવ થઈ ગયું છે. અહીંયા રોમ રોમથી પટેલ છું થઈ ગયું. થઈ ગયું નથી થઈ ગયું? બોલો સાચું કહો. બાવજીના સેવક છીએ, દાસાનું દાસ છીએ, ભક્ત છીએ, એવું તો આવતું જ નથી. શરણાગત ભાવ આવવો જોઈએ, શરણાગત. બધી ખોટી માન્યતા અને ખોટી ધારણાથી જીવ જીવે છે, પછી કેવું ભક્તિ કરવી છે. હા દાસાનું દાસ પણ યાદે હાવી યાદતી વરતો પ્રભુ આજી. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. આપણે તો બાવજીના સંકિતની સ્થિતિ હતી તો એમ નહીં, બાવજી પાસે આવતા હોય ત્યારે દાસાનો દાસ પણ બે. જ્ઞાની ખરો દાસાનો દાસ પણ બે. અજ્ઞાનીને તો અહમ પણ વેદાય જ કરે, મિથ્યાત્વ છે ને અહમ પણ મમત્વ પણ પાકું કરાય. જ્ઞાનીને નિરંતર દાસાનો દાસ ભાવ રહે. પરમ જ્ઞાની પ્રત્યે શરણાગતનો ભાવ જ રહે. પરમ જ્ઞાની પ્રત્યે શરણાગતનો ભાવ જ રહે. ગુરુની આજ્ઞા છે અહીંયા હું નેબાજીના શરણમાં બેવાનું છે, પછી મનમાં કોઈ નહીં, બુદ્ધિમાં કોઈ નહીં, હું જાણું છું, સમજું છું, એવો ભાવ ના આવે, શરણાગત જ ભાવ આવે. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન, તે પ્રભુનો દીન. તો શુદ્ધિ થશે, તો નિર્મળતા થશે, તો નિરંકારતા આવશે, તો નિષ્ફળતા આવશે, તો જ્ઞાનીનો બોધ અંતરમાં પરિણમશે. બધું વિછડી નાખવું પડે, નવું પાણી ભરવું પડે, જૂનું વાસી કાઢી નાખવું પડે. મનમાં બુદ્ધિમાં જૂનું વાસી ભરેલો જ છે. હું ભણેલો છું ને ડિગ્રી વાળો છું ને શિક્ષક છું ને પટેલ છું ને વાણિયો છું, બધું પડ્યું નથી પડ્યું? સાચું કહો. મુનિબાજી આપણે વડવા ગયા હતા આશ્રમમાં, તો કોઈ પરીક્ષા કરી ત્યારે મુનિબાજી કે સંગીત તો આપો, તું ભણેલું ભૂલી જતો. તો હું ભણ્યો છું કે BA થયો છું, MA થયો છું, વાણિયો છું, ભૂલી જતો સંગીત આપો. કે બાવજી સમ ભૂલાય? તો કે ન થાય, જા ભણેલું ભૂલ તો થાય. ભણેલું ભૂલવા તૈયાર છીએ? બોલો. જૂનું ભણેલું તેવું ને એવું મગજમાં ચાલે છે. નવું ભણતરે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું શરીર નથી પણ આત્મા છું. જ્ઞાનીએ જાણ્યું એવું મારું સહજ આત્મ સ્વરૂપ છે, પૂર્ણ નિર્વિકલ્પ સ્વરૂપ છે. એવો નિર્ણય કરવો પડે, વિચરી નાખવું પડે. કે સાહેબ તમે કહો છો પણ મને બેહતું નથી, તો બુદ્ધિ શુદ્ધ કર. બેસે નહીં, શરૂઆતમાં નહીં બે ની. મેં બહુ ધનવાળાનું તો બે એવું નથી, બહુ પૈસા વાળાનું તો બે એવું નથી થતી. ધન નો ગર્વ આવે, બુદ્ધિ નો ગર્વ આવે. એનો ગર્વ આવે? ધન નો ગર્વ, બુદ્ધિ નો ગર્વ મૂકી દેવાનું, વિછડી નાખવાનું. માટલું વિછડીએ ને અંદર ને પછી નવું પાણી, જ્ઞાનીની વાણી હોભળતા પહેલા આઈ એમ નીલ એન્ડ નથિંગ. શું કહેવાનું? હે પ્રભુ શું કહો, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ.
જ્ઞાનીથી પરમ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરવી છે, પોતાના સ્વભાવનો નિશ્ચયને આશ્રય કરવો છે, તો દાસાનુદાસ ભાવ આવવો જોઈએ. કયો ભાવ આવવો જોઈએ? હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી. જ્ઞાની જાણે છે, જ્ઞાની સમજે છે, ગુરુ જાણે છે, ગુરુ જાણે છે, ગુરુ સમજે. આવો ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય તો જ્ઞાનીનો બોધ અંતરમાં પરિણમવાની યોગ્યતા આવે, ને તો ન આવે. જ્યારે જ્યારે બી કોઈ બી મહાપુરુષ પાસે જાઓ ત્યારે આવો ભાવ લઈને જજો, નહીતર કોઈ ગ્રહણ નહીં થાય. બુદ્ધિથી ગ્રહણ થશે, હૃદયમાં કોઈ પરિણામ છે ને આખો ભાવ પૂરો થઈ જશે. આખો ભાવ પૂરો થઈ જાય. જીવ એવો ને એવો કોરો જ. બાવજી કહેતા ને આ પથરા પર હું નવું છું, અંદરથી ખોદો તો કોરો ને કોરો જ. કોક ભાઈ પૂછ્યું, બાવજી તમારી હાથે હું તો કાયમ રહું છું ને, તમને ચમ કોઈ થતું નથી? આ પથરા પર હું કાયમ રહું છું ને, હજી પથરો છે ને પડીમાં, આ પથરા પર હું કાયમ રહું છું ને, પણ તો તરત કોરો થઈ જાય છે. તું એ પથરા જેવો ને તો જ્ઞાની શું કરો? અહમ પડવું એટલે પથ્થર જેવો ભાવ, દાસાનો દાસ માખણ જેવો ભાવ. અહમ પડવું એ પથ્થર જેવો ભાવ છે. બાવજીનું પથરો છે ને, હજી દર્શન કરું છું. બાવજી સમજાવતા કે આ પથરો એવો ને એવો રસ, તું એવો જ છે. આપણે વાંચીએ કે નહીં? સાચું કયો? અનંત કાળથી આ ચડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અરે, કારણ તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. વિવેક જ આવે ને ત્યાં સુધી સાચા ખોટાની ફરક ન થાય, વિવેક ન આવે. પોતાનું હિત શેમાં છે જીવને સમજાતું નથી. દાસાનુદાસ પણ ભક્તિ કરે ત્યારે ધન્યોની પ્રસન્ન થઈને જીવને હાચો બોલાવે, અંતરમાં ઉતરે એવો. આજે પાકો નિર્ણય કરજો. આ પવિત્ર સ્થાનમાં બેઠા છે, મુનિબાજીના સ્થાનમાં. એમણે તો કેટલો બધા જીવોને બોધ આપ્યો છે, સમજણ આપી છે, દ્રષ્ટિ આપી છે. લેનારો લઈ જાય, રાખનારો રહી જાય. લેનારો લઈ જાય, રાખનારો રહી જાય. એમાં જ્ઞાનીનું કોઈ ચાલતું નથી. કૃપાળ જોઈ કે અમે હરિ આગળ નિર્બળ છીએ, હરિની મરજી આગળ અમે પણ નિર્બળ છીએ. જેટલા જીવો બુજવાના લખેલા હોય એટલા જ બુજ, સીજવાના લખ્યા હોય એટલા સીજ. અકર્મીનો પડ્યો કોણ? એ કોઈ બુજ નહીં. તો જ્ઞાની એમાં કોઈ કરી શકતા નથી. હરિ આગળ અમે પણ નિર્બળ છીએ એવું કહેતા. કોકો કેવા આવો ને જીવો આવો, શું બાગભાઈ કેવા ને કોક કોણ કોક કે ભલે મુનિ છે પણ બુજેવા નથી. મુનિ છે, સાધુ છે, પણ બુજેવા નથી. અમારા ભગવાન આગળ અમારું કોઈ ચાલન નહીં. જીવ બુજવાળી તૈયારી વાળો હોય તો જ પૂછાય. હું મુનિ છું, હું સાધુ છું, હું ગ્રસ્ત છું, હું જ્ઞાની છું, હું ઢીકણો છું, હું ફલાણો છું, આ બધું હંપણું નડક ન નડ. પછી ટ્રસ્ટી છું, આગેવાન છું, ફલાણો છું, ઢીકણો છું, આગળ લાગે કે ના લાગે, બધું લાગ્યો લટક્યો. સંત ચરણ રજ દાસાનું દાસ. શું ભાવ કરવાનો? સંત ચરણ રજ દાસાનું દાસ. સંત ચરણ રજ દાસાનું દાસ. પણ આવો ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય તો જ સમજવાનું કે અંદરમાં ભક્તિ જાગી, રાગ થઈને રહેવું. કોઈ બી સત્પુરુષને તમને અંદરમાંથી ભાવ થયો આ સત્પુરુષ છે અને એનો સમાગમ મારે કરવો છે, ત્યારે નીલ નથિંગ થઈને કોરી પાટી થઈ જવાનું છે. સાચું લખશે. કોરી પાટી થઈને નહીં જાઓ તો નહીં લખે, કોઈ દિવસ નહીં લખે. રાહ જોશે. એ રાહ જોશે કે હજી કોરી પાટી નથી, બધી લખેલી પાટી છે. અને બધી લખેલી પાટી બુદ્ધિની જ છે. એની છે બધી બુદ્ધિની સમજણ છે, વાસ્તવિક સમજણ નથી. જ્ઞાનીને બધી ખબર પડે. આપણી પ્રકૃતિ ઓળખાય કે ન ઓળખાય? ઓળખાય કે ન ઓળખાય? જે મહાપુરુષ પાસે જ્યાં દાસાનું દાસ ભાવે, શરણાગત ભાવે. કેવા ભાવે? શરણાગત ભાવે, કોરી પાટી થઈ. અમે તો જે મહાપુરુષો પાસે જે અંદરમાં બોલતો મન પ્રતીતિમાં આવે છે એવા ભાવથી બોલે તો એમની પાસે એવા ભાવથી જ રહે. કોઈ દિવસ ગમે તેટલા પુસ્તકો વાંચ્યા હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, સમાગમ કર્યો હોય, કાંઈ મનમાં લાવવાનું નહીં. ચરણ રજ. અમે
મહાન એવરેસ્ટ પર્વત જેવો મહાપુરુષ છે ને આપણે તો રોક છીએ, કીડી સમાન છીએ, એવો ભાવથી તમે દાસાનુદાસપણે બેસો તો એનો બોધ બધો કરવો, તરત આત્મા નિર્મળ થવા મળે. દાસાનુદાસ ભાવ આવે એટલે શું થાય? આત્મા નિર્મળ થવા મળે. ચોખ્ખી સ્લેટમાં લખાય કે લખેલી સ્લેટમાં? બોલો. આ સાહેબનું ઘર છે ને, શિક્ષકનું ઘર છે, તો બ્લેકબોર્ડ ચોખ્ખું કરીને લખો છો કે લખેલા પર લખો છો? બ્લેકબોર્ડ ચોખ્ખું કરે કે ના કરે? હું સાહેબ કરે પહેલા ક્લાસમાં આવતા પહેલા હું કરી નાખે? ચોખ્ખું કરે ને પછી લખો. આપણા આ ચોખ્ખું કરતા નથી, લખ કરીએ છીએ. લખેલા પર લખે છે એટલું દેખાતું નથી, વંચાતું નથી. હું સ્ત્રી છું, પુરુષ છું, વાણિયો છું, પટેલો છું, ભણેલો છું, શિક્ષક છું, સાવકાર છું, શ્રીમંત છું, બધું લખી કાઢ્યું. સાચું કહું, લખી કાઢ્યું. કઈ ક્ષણે ભૂલો છો? બોલો. ઊંઘમાં ભૂલતા નથી. બધા સંસ્કાર તો અસતના જ પડે છે. સંસ્કાર તો બધા અસતના જ પડ્યા છે. અસતના સંસ્કારનો વિછડી નાખે અને અસતના સંસ્કાર જ્ઞાની થકી મળે. શરણાગત ભાવ કયો ભાવ આવે છે? શરણાગત ભાવ, દાસાનુદાસ ભાવ. ભક્તિ કરવી હોય એને રોક થઈને રહેવું કે હોશિયાર થઈને રહેવું? રોક થઈને રહેવું. મેલવું અંતરનું અભિમાન, તો જ સ્વરૂપ સ્થિતિ આવે, નહીં તો ન આવે. જ્ઞાનીની ભક્તિ તો એટલી બધી નિર્મળતા આપે કે જીવ કેનો કેવો પહોંચી જાય. જ્ઞાનીની ભક્તિમાં તો એટલી બધી શક્તિ છે કે સ્વરૂપ સ્થિતિ સુધી લઈ જાય, આત્મસ્થિતિ લઈ જાય, સિદ્ધ પદ સુધી લઈ જાય, અરિહંત પદ સુધી લઈ જાય, જીન પદ સુધી લઈ જાય. જીન એટલે પરમાત્મા. હું રસ્તામાં બાવજીની કહે છે, ભળતો તે બાવજી બોલે છે જીન એટલે પરમાત્મા, એવું બોલે જ પડે છે. હું તો પહેલી વાર બાવજીના મોઢે, પણ બાવજી તો બધા ખુલાસા કર્યા છે, કોઈ ખુલાસો બાવજીના મોઢે બાકી જ નથી. હું તો બાવજીની એક લીટી સાંભળું મને હવાએ લોહી ચડી જાય છે કે બાવજી કેટલું બોલ્યા છે, કેવા કેવા ભાવથી, કેવા અનુભવથી કેટલી બધી વાતો આપણને સમજાય છે. ખબર નહીં કેમ બુદ્ધિ કેવું કેવી મહાપુરુષ મળે ત્યારે આપણે બુદ્ધિ આગળ લઈએ છીએ. બુદ્ધિ ગીરવી મૂકી દેવાની, આગળ નહીં લાવવાની. બાવજીના એક એક વચન સાંભળો ને મહિમા લાવજો, બહુ મહિમા લાવજો. હજી કહું છું, કદાચ ગાડી છૂટી ગઈ હોય તો ફરીથી નવે હરથી મળી જાય. મળી જાય કે ન મળી જાય? હા, તો થઈ જાય. રેડિયો કોતો દોરું તૂટી જાય તો હોધી દેવાનો, મૂકી દેવાનો, હોધી દેવાનો. જ્યારે જ્યારે મહાપુરુષ મળ્યા છે ત્યારે અવડે જાય છે, આપણે અવડે ચાલે છે. સાચું કહું છું. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંતરય કે સ્નેહનો ન મળે પરમ પ્રભા. અચળ રૂપ આશક્તિ નહીં વિરહનો તાપ, કથા લભ તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન દ્રઢ બાન, સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. હજી ભક્તિ માર્ગમાં પ્રવેશ જ નથી એમ કે છે. એટલે સાહેબ આટલો ભક્તિ કરીને નિર્મળતા નથી આવી, દાસાનુદાસપણું નથી આવ્યું, શરણાગતનો ભાવ નથી આવ્યો. બુદ્ધિનું શરણું લે છે, શુદ્ધિનું શરણું લેતો નથી, આત્માનું શરણું લેતો નથી. તો ભક્તિ માર્ગમાં હજી પ્રવેશ થયો નથી. સ્વીકારવાનો. ભક્તિ એટલે અખંડ શરણાગત ભાવ, અખંડ શરણાગત ભાવ. સોંપાઈ ગયો પછી વિચારવાનું નહીં, સોંપાઈ ગયો પછી વિચારવાનું નહીં. જેમ બાળક છે માના ખોળા પેઠું હોય અને કદાચ માં ટ્રેનના પડવા જાય પાટા ઉપર મરવા, તો એ બાળક છૂટું પડે? બોલો. ચડ મારી માં જે કરશે મારા હારા માટે. કેવો ભાવ હોય માં એ બાળકના ખોળામાં બેઠું હોય ત્યારે? ખવડાવશે, પવડાવશે કે નીવડાવશે કે મારશે, તો મારું હિત એના ખોળામાં છે એવો ભાવ છે ગરીબ બાળકને. એ માતું પ્રત્યે કેટલું વાત્સલ્ય છે બાળકને, એવો પરમાત્મા પ્રત્યે, જ્ઞાની પ્રત્યે અભિન્ન વાત્સલ્ય આવવું જોઈએ કે મારશે તારશે
મારશે કે તારશે? કૃપાળદેવ ક્યારેક પરીક્ષા કરતા ભાઈ શ્રીની ઉઠાભાઈ બધાને કે મેં તમને અવળે રસ્તે ચડાવીશું તો પૂછ્યું ભગવાન કલે તમને અવળે રસ્તે ચડાવીશું તો વિશ્વાસ છે મારામાં? પરીક્ષા કરતા કે બાવજી હોપ્યો બહુ અનંત બહુ ઘર કુટુંબ નો હોપ્યો તો મળે જ છે. એક બહુ તમને હોપ્યો પછી તમારા હવડા કવડા જો ચડાવો ચડાવજો. અમે તો માના ખોળામાં બાળકની જેમ તમારા ખોળા પછી આવું કહેતા આવું કહેતા કે અનંત બહુ ગુમાયા છે. અનંત બહુ ગુમાયા છે. ઘર કુટુંબ પરિવાર પરિગ્રહ ધંધામાં ધનમાં વાપરી નાખે. એક બહુ તમારા શરણમાં આપ્યા હું તમારે જેમ કરવું એમ કરો. એક બહુ વધારે હું કહેતા એક બહુ વધારે હોપ્યો પણ છોડું ને તારો છેડલો સદગુરુ રાજ મૂકો ને તારો છેડલો સદગુરુ રાજ. પૂછતા ભગવાનની પરીક્ષા કરતા એના વિશ્વાસની શ્રદ્ધાની કલ્યાણ તન આવડે રસ્તે ચડાવીશું તો એક બહુ વધારે હું કે એક બહુ વધારે અમે અનંત બહુ તો ગયા છે ને ગોટામાં જ ગયા છે ખોટા જ ગયા છે. એક બહુ હાવ્યો સોંપાઈ જવું પડે. મહાપુરુષ મળ્યા પછી સોંપાઈ જવું પડે. ઈ માલીમાં જશો તો એ બાવજીની કોટીના પુરુષો નહીં મળે. અનુભવથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, નહીં મળે. કોઈ અલૌકિક કોટીના પુરુષો આપણને મળ્યા છે. વિચારજો, ફરી ફરી વચન વાંચજો, જીવન વાંચજો. કદાચ વિશ્વાસમાં ખામી આવે તો ફરી ફરી એ વચન વાંચજો, ફરી ફરી એ જીવન વાંચજો. એ કેવા પુરુષો આપણને પરમહંસ કોટીના અવતારી પુરુષો મળ્યા છે. કૃપાળદેવ તો કહેતા અમે બીજા રામ અથવા મહાવીર છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જે ઓધવા જાય માલીમાં ઓધવા જાય ને હરદ્વારમાં ઓધવા જાય ને ઘર આંગણે જ્ઞાની હોય ઓળખ નહીં બને કે ન બને. વગડામાં જ ભૂલો પડે છે. વગડામાં જઈને ભૂલો પડે છે. ઘણી વાર એવું થાય બધા ઘરમાં દાખલ થવાનું વગડામાં ભૂલો પડી જાય છે. કઈ ભૂલો પડી જાય છે. ઓધવા નીકળે પછી કયો કશે વન જંગલમાં હશે ગુફામાં હશે. તારા ઘટમાં છે ને તારા ઘરમાં છે. તારા ઘટમાં છે અને તારા ઘરમાં છે. અને કદાચ વિશ્વાસની ખામી આવે તો નાથ બાવજીનું જીવન, મોટા બાવજીનું જીવન, કૃપાળુદેવનું જીવન 1000 વાર વાંચું. 1000 વાર હું તો જેટલી વાર વાંચું ને એટલી વાર મને નવો નવો રસ આવે છે, નવો નવો આનંદ આવે છે, નવો નવો પ્રેમ આવે છે. અનંત વિશ્વાસ તો છે જ પણ વિશ્વાસમાં વૃદ્ધિ થાય કે કેવા પુરુષો આપણને કુમારીવાળા, નિર્ભયતાવાળા, દ્રઢતાવાળા, ક્ષમતાવાળા, સમાધિવાળા, કેવા જ્ઞાન ધ્યાન ને વૈરાગ્યની વૃત્તિવાળા મહાપુરુષો મળ્યા છે. ને આપણે ફોફો મારીએ છીએ, પુસ્તકમાં હોદીએ છીએ, બારમાં હોદીએ છીએ. તીર્થમાં ને તપમાં હોદ છે. કયો હોદ જીવ? તીર્થમાં ને તપમાં હોદ છે. જીવ તું તીર્થ તો જ્ઞાની છે. અને એના આધારે તમારી મોહ ને માયા નિરોધ થઈ જાય, ઈચ્છા નિરોધ થઈ જાય, તપ આવી ગયું. તો અમારે કોઈ સંસારમાં ગળાડૂબ જીવવું નથી. ઉદાસીન ભાવ ને સંભાવ, ઉદાસીન ભાવનો સંભાવ, વિરક્ત ભાવ. બોધવા જવાની જરૂર નથી. એ દીમુને વાળા બધાને કહું છું. ઘર વાગને ભગવાન મળે તમને સાચું કહું છું. કેવા કેવા પુરુષો અહીંયા આવતા હતા કે ના આવતા? બાવજીના સમાગમ રાતે બાવજીનો સમાગમ થાય. આ બાજુ બસ અહીંથી લખા દાદા આવે, ગોધમજીથી બે ચર કાકાના આપણા બાવજી આવે. આ બાજુ પીરોડાથી પ્રભુજી બાવજી ડાયા કાકા અને દેવુભાઈ ના આવે. બધા આ બાજુથી આવે. લખા દાદા આજે કે જો વાઘ આવતો તો સાચું છે કે ચોકથી વાઘ આવતો હતો અને ત્યાં દરવાજે બેસી જતો હતો. લખા દાદા પાવરફુલ હતા. આપણે ઝઘડા હતા, બધા એક એકથી ચડ્યા હતા. સંતો મળ્યા છે બાવજીની કૃપાથી, બાવજીના નિર્ભયતાના પામેલા. કેવા ધર્મ કરવો હોય નિર્ભય થવાનું. લોકો હું કીશે, સમાજવાળા હું કીશે, સગા હું કે છે, ગોળવાળા હું કે છે, જે ગોળવાળા ગોળ ગોળ ફેરવ છે. કોઈને સંકિત જોઈતો સાચું કહું છું. જગતના જીવોનું જોઉં છું. સમાજને બીક બહુ છે, સંપ્રદાયની બીક બહુ છે. જે જગ્યાએ તમે બધા જન્મ્યા છો ને એની બીક બહુ રાખ્યા કરો છો. નિડર થઈ જાઓ, નિર્ભય થઈ જાઓ. જ્ઞાનીના શરણમાં રહેવું અને જ્ઞાનીને ઓળખવા અને જ્ઞાનીને માનવા તો નિર્ભય થવું પડે.
નિર્ભયતામાં બધું છે. ભય પામી પામીને ભવ કઢા. કેવો બોધ મળ્યો છે, કેવું જીવન મળ્યું છે, કેવા વચન મળ્યા છે. મનકો અવતાર બહુ પુણ્ય કેરા, બહુ પુણ્ય કેરા, પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લાહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મનને કાહો રાજી રહો. હવે ભાવ મરણ કરવા નથી, હવે તો સ્વભાવમાં જવું છે. હવે ભાવ મરણ કરવો નથી. સત્પુરુષ મળ્યા, સત્પુરુષનો જોગ મળ્યો, સત્પુરુષનો બોધ મળ્યો, સત્પુરુષનું સાક્ષાત જીવન મળ્યું, વચન મળ્યા. હવે જીવન વચન મળે તો લહેર્યો ભાઈ. બીવે બીજા. હું કહેવાનું? બીવે બીજા. નિર્ભય થઈને જીવવાનું. ભક્તિ નિર્ભય થઈને કરવાની, સત્સંગે નિર્ભય થઈને કરવાનું. સમાજનો ને દુનિયાદારીનો પટેલિયાઓનો એનો ભય રાખવાનો. ભગવાન મળ્યા પછી મહાપટેલિયા મળ્યા પછી મહાવીર કોટીના પુરુષો મળ્યા છે. મળ્યા કે નથી મળ્યા? લોકોનો ભય ઊંડે ઊંડે રહે છે કે સમાજ મૂકે છે. બોલો સાચું કહો છે કે નહીં? લોકલાજ નડે છે. હું નડે તમારે બધાને? લોકલાજ નડે છે. આ બધી આપણી મા બેનો બધા કેવા બાવજીને ભજતા હતા. ભજતા હતા કે ના ભજતા? હંતોકમાં ને ગોધમજીમાં હંતોક ફઈ બધા તમારે કોદરી ફઈ ચોરીવાડમાં ત્યાં ઈજુ ફઈ ભય રાખ્યો હશે કે ભગવાન પકડી લીધા હશે. બોલો અહીંયા પેલા નાથી બોલતું કોણ? મોટા બાવજીની સેવા કરી છે. નાથી ભાઈ મોટા બાવજીની સેવા કરી છે. આપણા બાવજી પહેલા ત્યાં જ આવતા, ત્યાં જ ચા પાણી કરીને પછી બાવજી પાસે બેસતા. બરાબર છે ને વાત? પણ આ તો બધું ભક્તિનું સ્થાન છે. 6 મહિના મોટા બાવજી રહ્યા સેવા અહીંયા થઈ ને, અહીંયા થઈ ને. પીઠમાં ગુમડું થયું તો ભૂલ મકોકર પૂંઠમાં બોલાઈ જાય છે, માફ કરજો. પીઠમાં ગુમડું થયું તો બાવજીને, અને એ બાવજીની કેવી અશાતાના ઉદયમાં એમની ક્ષમતા ગસુકુમાર જેવી હતી. એ વખતે બાવજીની ક્ષમતા કેવી હતી? ગસુકુમાર જેવી હતી. ગસુકુમાર માથે સગડી નથી હતી. ભડભડ અંગારા માથામાં ફૂટતા હતા. એવા ભડભડ અંગારા જેવી સ્થિતિ પીઠમાં હતી. બળતરા તો હોય કે ના હોય? એસિડ નાખવા તો ઊંડા, આપણને એસિડ નાખવા તો ઊંડા. આ તો મોસનો લોચો છે, પૂતગલનો લોચો છે. એસિડ નાખવો તો લોચો નીકળી જાય પછી શું થાય? શું થાય? બળતરા થાય. શું થાય? બળતરા થાય. એક સેજ અંગારો અડી જાય તો એ બળતરા થઈ જાય. જો આ તો એસિડ તો છતાં બાવજીની 6 મહિના ના દુભાઈ નથી ભાઈએ ભાઈ સેવા કરી. બાવજી તો ક્ષમતામાં એવા ક્ષમતાના ધારી આપણને પુરુષો મળ્યા છે. સમજો, મોક્ષ માર્ગમાં સંકિતનું પ્રધાન કારણ સંભાવ છે. ક્ષમતા ભાવ આયા વિના, શાંત ભાવ આયા વિના, શુદ્ધ ભાવ આયા વિના કોઈ જીવને સંકિત થતું નથી. ક્ષમતા નથી રહેતી. કેમ કે આકુળ ને વ્યાકુળ, આકુળ ને વ્યાકુળ, આકુળ ને વ્યાકુળ બધે ઊંચો ઊંચો જોઉં છું, કોઈ ઠરતું જ નથી, શાંત થતું નથી. સંભાવ વિના સંકિત થાય, સંભાવ વિના સંકિત થાય નહીં. અને સંકિતમાં સ્થૂળ ભાવ પ્રગટ થઈ જાય. સંભાવમાં સંકિતમાં સંભાવ પ્રગટ થઈ જાય. આત્મજ્ઞાન સાથે સમદર્શિતા જોડાયેલું છે. આત્મજ્ઞાન સાથે સમદર્શિતા જોડાયેલું છે. દ્રષ્ટિ પણ સમ અને વૃત્તિ પણ સમ. દ્રષ્ટિ પણ સમ અને વૃત્તિ પણ સમ. દ્રષ્ટિ પણ સમ અને વૃત્તિ પણ સમ. દ્રષ્ટિ સમ એટલે ઘટઘટમાં એક તત્વ છે. એ જે જોવે એને દ્રષ્ટિ સમ કહેવાય. ઘટઘટમાં એ જ તત્વ છે. હરિરૂપી તત્વ છે, ઈશ્વર રૂપી તત્વ છે. આત્મ તત્વ ઘટઘટમાં સમાન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વાત્મમાં દ્રષ્ટિ દોવા વચન ને હૃદય લખો. મુનિ બાવજીને ભાઈ ભાઈ દેખાતા હતા કે આત્મા દેખાતો? તો સાચું કહો. ભાઈ ભાઈ જોશો તો વિકાર ને અહંકાર ઉભો થશે.
ભાઈ જોશો ને તો ઊભો થશે. વિકાર ને અહંકાર વિષમભાવ ઉત્પન્ન થઈ જશે, તરત વિષમભાવ ઉત્પન્ન થઈ જાય. વિકાર ને અહંકાર વિષમભાવ. જ્ઞાની નિર્વિકાર ભાવ છે, સંભાવ છે. જ્ઞાનીને નિર્વિકાર ભાવ છે, સંભાવ છે. નિર્વિકાર દ્રષ્ટિ આયા વિના સંભાવ આવતો નથી. નિષ્પૃહ ભાવ આયા વિના સંભાવ આવતો નથી. વિજાતીયનું આકર્ષણ હોય, દેહનું આકર્ષણ હોય, ભોગનું આકર્ષણ હોય તો સંભાવ રહેતો નથી. બાવજી કેવી દશામાં જીવતા હશે? સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી. નિર્વિકાર દ્રષ્ટિને કેળવવી, નિરાગી દ્રષ્ટિને કેળવવી, શાંત ભાવને કેળવો, સંભાવને કેળવો. ઘણા પૂછે કે મારો હું સાધના કરું, હમ જાઓ પૂછે. ઘણા પૂછવાઓ કેટલા વર્ષે? 70 વર્ષે આવો તો 70 વર્ષ તો કોણીમાં ગયો. હા બાબો થઈ ગયો ત્યારે સફેદ લાલ પડી ગયો, મને સમજાવો. પણ જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. આટલું કરવાનું, આખો દિવસ સંભાવ રહેવો, પુરુષાર્થ કરવાનો. એમ કે તમારું બીજું કઈ નહીં. ગુરુના વચનનું ચિંતન કરો, આત્મા વચનનું ચિંતન કરો, આત્મસ્મરણ કરો, અને જેટલું બને એટલો સંભાવ, નિરાકુરતા. સંભાવ એટલે નિરાકુરતા, નિષ્કૃત એને રાખવાનો પ્રયત્ન કરો. સવારથી હાંજ સુધી નાવા બેઠાને પાણીમાં ફેરફાર છે, ખાવા બેઠાને ભોજનમાં ફેરફાર છે, કોઈ મળવા આવ્યું વાતચીતમાં ફેરફાર છે, ધનના લાભમાં હાનિમાં ફેરફાર છે, શરીરની શાતામાં અશાતામાં ફેરફાર છે. બરાબર છે કે નહીં? બહારના સંજોગોમાં બન્યા, બધું બન્યા જ કરશે, ફેરફાર છે. કોઈ અનુકૂળ, કોઈ પ્રતિકૂળ. ત્યારે તમારો ગુરુ વચનનો વિચાર, તત્વ વિચાર, આત્મ વિચાર હમ રે તો સમજવાનું કે સંભાવમાં વૃત્તિ છે, સ્થિર ભાવમાં વૃત્તિ છે, વિભાવનું મરણ છે નહીં. તો સંકિત આવે. આ સાધના આખો દિવસ કરવાની, સંભાવમાં રહેવાની, બાવજીની ક્ષમતાની સ્થિતિ વિચારવાની કે પીઠમાં ગુમડું થયું છતાં બાવજીની ક્ષમતાની સ્થિતિ એવી ને એવી. સિદ્ધપુર નદીમાં ધ્યાન કર્યું તો એ બાવજી ક્ષમતાની સ્થિતિમાં એવા ને એવા. આપણને તો સિદ્ધપુરની નદીએ કોઈ મૂકી દે તો બોલો ક્ષમતા રહ, બોલો રહ. નદી કિનારે પેલો ઠંડો ઠંડો પવન આવે, પેટમાં ભૂખ લાગે, બળતરા થાય ત્યારે ક્ષમતા રે નહીં. બાજુના હોટલમાં જઈને ખાઈ આવે, પાછું ભોર. એવા સ્થિર ભાવમાં સંભાવમાં રહ્યા છે. અઘરું છે. પેટમાં લાઈ લાગી હોય ત્યારે ક્ષમતા રછ, બોલો. માથું ચડી ગયું હોય, માથું ભારે હોય ત્યારે ક્ષમતા રછ. ખોખામાં છે મન નથી, આટલું કહેવાનું. પેટમાં સૂળ થાય, માથામાં સૂળ થાય ત્યારે શું કહેવાનું? ખોખા ને મને નહીં, ખોખા ને મને નહીં, ખોખા ને મને નહીં. ક્ષમતા પણ નજરમાં કોણ રાખવા પડે? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. કૃપાળ જોડે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. એવી પરમહંસ કોટીના અપ્રમત્ત દશાના જ્ઞાનીઓ આપણને મળ્યા છે. અવતારી પુરુષો મળ્યા છે, નિર્ગંધ પુરુષો મળ્યા છે, સંભાવી પુરુષો મળ્યા છે. હું છે કૃપાળદેવનું વચન? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. આમ જોઈએ ત્યારે થાય કે આખો છે, બાકી હું તો અહીં જ છું. મારા ચૈતન્યનો પ્રકાશ જ મારા ઘટઘટમાં વ્યાપેલો છે. મારા ચૈતન્યનો પ્રકાશ જ મને નિરાકુરતા અને શાંતિની ક્ષમતા આપે છે. પોતાના ચૈતન્યનો પ્રકાશ ઘટઘટમાં જણાય અને પોતાના ચૈતન્યનો પ્રકાશ નિરાકુરતા, શાંતિ, ક્ષમતા અને સમાધિ આપે. આપણે પ્રકાશનો પ્રેમ કરવો પડે. અંતરના એ આત્માનો પ્રકાશ છે, નિજનો પ્રકાશ છે, ચૈતન્યનો પ્રકાશ છે, સ્વભાવનો પ્રકાશ છે. જેવા પૂતગલના પ્રકાશને પ્રેમ કરે છે પણ જ્ઞાનના પ્રકાશને પ્રેમ કરતો, પૂતગલને પ્રેમ કરે છે, આત્માને પ્રેમ કરતો નથી, પૂતગલને જ પ્રેમ કરે છે. બોલો એનો પ્રેમ કરીએ. મન કોઈ થાય નહીં. થાકી ગયો હોય તો ખાવા બોલાવે છે કે મન કોઈ બોલાવતા નહીં.
એકાકાર થઈ જઈએ છીએ બોલો, થાક સાથે ભૂખ સાથે દેહ સાથે થઈએ કે નથી થઈ? સાચું બોલો. એ વખતે ભેદ જ્ઞાન રહે ને આત્મસ્મરણ રહે તો ક્ષમતા રહે. ભેદ જ્ઞાન વિના, આત્મવિચાર વિના, ગુરુની શરણાગતિ વિના સાચો સંભાવ રહેતો નથી. બુદ્ધિથી ન બોલી એટલે સંભાવ રહી ગયો. મન તો બોલે જ, કાચો આવી ગયા અત્યારે મારા જમવાના ટાઈમે જ આવી ગયા. થાય કે ન થાય? સાચું કહો બોલો, જમવાના ટાઈમે મેં મનાઈ જાય અહીં મેં પાછા વહી આવી ગયા તો મૂળ તો બોલાય જ નહીં. મૂળે બોલાય ન બોલાય. મનોમન કચવાય કે ન કચવાય? બોલો, હાચા હૃદયથી આવકાર આપો કે કચવાતા હૃદયથી? હાચું પૂછો. હૃદયમાં કચવાડ તો આવી જાય, પછી મુમુક્ષુ હોય કે વેવાય એ વખતે આવકારનો ભાવ રહે તો સમજવાનું કે સંભાવ રહ્યો. એ વખતે પ્રેમનો ભાવ રહે તો સંભાવ મળે. આપણા બાવજીને ત્યાં કોઈ આવતું તો બાવજીની રોટલામાંથી બટકામાંથી બટકું ખવડાવતા. હા, મેં સાંભળ્યું છે. વાગણે આવી ગયો અચાનક, બાવજી રોટલો ખાવા બેઠા તો રોટલામાં રોટલું ખવડાવી દીધા. બે આ દિનેશભાઈ સાક્ષી છે, બરાબર? દિનેશભાઈ બાવજી રોટલામાંથી રોટલું ખવડાવતા. આપણે કરીએ? બોલો, સાચું કરીએ? ઉદાર ભાવ નથી, વૈરાગ્ય ભાવ નથી, સંભાવ નથી, શુદ્ધ ભાવ નથી તો ધર્મની પ્રાપ્તિ, સંકિતની પ્રાપ્તિ થતી નથી. આખો દિવસ એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરવો પડે. એનો ક્ષમતાનો અભ્યાસ છે, તત્વજ્ઞાનનો અભ્યાસ છે, આત્મસ્મરણનો અભ્યાસ છે, ગુરુવચનનો અભ્યાસ છે. ફરી ફરી રટણ કરવાનું. શું કરવાનું? ફરી ફરી રટણ કરવાનું ગુરુવચનનું કે મારો આત્મા મમતાથી મુકાય, સમતા મોઢેરાય, પરમાત્મા થાય. પ્રભુજી એકલો માગું છું. મારો આત્મા મમતાથી મુકાય, સમતા મોઢેરાય, પરમાત્મા થાય. પ્રભુજી એકલો માગું છું. મનોમન ઘટોઘટ દ્રઢ નિશ્ચયવાળા થવાનું, દ્રઢ આશયવાળા થવાનું. કે મહાપુરુષે જે વચન આપ્યા છે આશ્રય કરવા માટે, મહાપુરુષો જે વચન આપ્યા છે ખાલી વચવાનું ભળવા માટે કે આશ્રય કરવા માટે? આશ્રય કરો. આશ્રય ને નિશ્ચય, નિશ્ચય ને આશ્રય, આશ્રય ને નિશ્ચય, નિશ્ચય ને આશ્રય. આવા વચન ફરી ફરી મળવાનો નથી. કરલે સોદા રોકડિયા નહીં ઉધારા, એક પડતા આવ્યો છો તો સોદો કરીને જજે, નક્કી કરીને જજે. સોદો કરવાયા છો બધા? ક્યાં અહીંયા રાજી કરવાયા છો બાવજીના કુટુંબને? આપણે કોઈને રાજી નથી કરવા. મારો ભગવાન રાજી લઈ રહ્યો ભાઈ. મારો ભગવાન નાથુબાવજી, મારો ભગવાન રાજચંદ્ર એ રાજી થઈ ગયા તો લે રહ્યો ભાઈ. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી કેમ એવું કીધું હશે કે થવાનું જ છે કે તમારી પાસેથી અથેડીમાં મોક્ષ. બાવજી તો શું કહેતા? અથેડીમાં મોક્ષ. કૃપાળજી લખ્યું છે અથેડીમાં મોક્ષ. તું જ્ઞાનીના શરણમાં ખરા હૃદયથી આવ્યો અને વિભાવમાં આશ્રમ મૂકી દીધો તો ખરા હૃદયથી મોક્ષ થાય? થાય ને થાય. અથેડીમાં મહાપુરુષ એટલે અથેડીમાં મોક્ષ આપો. અથેડીમાં મોક્ષ આપો. તારી સુરતા જોઈએ, તારી સુરતા જોઈએ, તારી પ્રેમ જોઈએ, તારી શરણાગત ભાવ જોઈએ. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. હું શરીર છું પણ ભ્રમણ છે, હું દેહ છું. આ બધા મારા સગાવાલા છે, આ મારા કુટુંબી છે, આ બધા મારા ગામના છે, આ મારા જ્ઞાતિના છે, આ મારા ગોળના છે. એવો ભાવ સંકિતને આવતો નથી. અનુભવથી કહું છું, નહીં આવે. જ્યાં સુધી આ માન્યતા હશે ત્યાં સુધી ભ્રાંતિ પડી છે. જ્યાં સુધી આ માન્યતા પડી છે ત્યાં સુધી સંકિત દૂર જ તેડી નથી આવતો. આ બધી ભ્રાંત માન્યતાઓ મટી જાય. એ દેહ તેવું નહીં,
દેશાતીના કોઈ પણ સંબંધો મારા નહીં એવું નિર્ણય થવો જોઈએ. મન તેવું નહીં, મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પ તે મારા નહીં. આંખે દેખાય છે પછી એકે વસ્તુ બીજા ભાવમાં ટ્રાન્સફર થવાની આમાંથી કોઈ બીજા ભાવમાં ટ્રાન્સફર થાય કહ્યું જ રહો. બાવજી ગયા હું નહીં તો અહીંયા રહ્યું. ઈવન દીકરા રામભાઈ ગયા હું નહીં તો અહીંયા રહ્યું. મિલકત તો અહીંયા રહી ને આપણા માજી ગયો. મિલકત લઈ જો કે અહીંયા જ રહો. અને છતાં રાગ હેને કરીએ છીએ. મકાન અને મિલકત હાચું કો રાગ હેને કરીએ છીએ. દરેક ગામમાં તો સમૃદ્ધિ વધી ગઈ છે. નળિયો પેલા જતો રહ્યો, નળિયો બધો મકાનો જતો રહ્યો. આમાં તો જુદો જ મકાનો દેખાય છે. પેલા તો નળિયા વાળો મકાનો હતો બધો, પત્રો વાળા. પછી નળિયામાંથી કેટલે પહોંચ્યું પત્રો. હવે તો જુદું જ દેખાય. સાબરકાંઠા જુદું જ દેખાય. કાલ ગલોડિયામાં ગયો, પહેલી વાર ગલોડિયામાં ગયો તો વિધવા તો જીવન કયું આવી ગયું છે. સમૃદ્ધિ વધી, ભાવમાં ખામી આવી ગઈ. સમૃદ્ધિ વધી પણ ખામી એમાં આવી, ભાવમાં આવી. એ નળિયાવાળા મકાનમાં રહેનારા ભાવ ઊંચા હતા. ના આપણે આરસીસી ના મકાનમાં રહીએ છીએ, સિમેન્ટના મકાનમાં રહીએ છીએ, પણ ભાવ બધો સિમેન્ટ કહી ગયો. ભાવ કોણ કહી ગયો? સાચું કહું છું, જોજો ભાવમાં ખામી આવી છે કે નહીં, ન્યૂનતા આવી છે કે નહીં. આ બધા મહાપુરુષો નળિયાવાળા ઘરમાં જ જન્મ્યા છે, તળિયા ઉપર જ રહ્યા છે. જન્મ્યા નળિયાવાળા ઘરમાં, જીવે તળિયા ઉપર. આપણે તો આરસીસી ના મકાનમાં તળિયા ઉપર તો રહેતા જ નથી. ગાડીના બાઈ ચલે. નળિયાવાળા મકાનમાં જે શાંતિ છે ને એ સાચું કહું છું નથી. સંસારિક સુખ જ્યાં જોઈશું નહીં, આધ્યાત્મિક સુખ આગળ જતું રહે. સંસારિક સુખને બહુ ઈચ્છશો તો આધ્યાત્મિક સુખ આવી જશે. સાચું કહું છું. પશ્ચાત દુઃખતે સુખ નહીં, પશ્ચાત દુઃખતે સુખ નહીં. જેવું તમે સંસારિક સુખની કામના કરો, ફળ તેના આધ્યાત્મિક સુખ આગળ જતું. અતિન્દ્રિય સુખ પેલું ઇન્દ્રિય વધવા પડું સંસારનો નર દેહને હારી જવો, એનો વિચાર નહીં આવો, એક પળ તમને આવો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બહુ લૌકિક ધનમાં ને લૌકિક સુખમાં ને સંસારિક સુખમાં ને ઇન્દ્રિય સુખમાં જાઓ ને એટલે પુણ્ય બધું વપરાય છે. પછી હું રે પાપ અને દુઃખ, પછી હું રે પાપ અને દુઃખ, હું રે પછી વર્તમાનમાં પાપાનું બંધી પુણ્ય વધારે છે. વર્તમાનમાં પાપાનું બંધી પુણ્ય વધારે છે. પુણ્યનું બંધી પુણ્ય તો સમજી તીન જ હોય. આ ભાવમાં પુણ્ય શાંતિ સમાધિ, બીજા ભાવમાં પુણ્ય શાંતિ ને સમાધિ. આ ભાવમાં ટાઢક અને બીજા ભાવમાં ટાઢક. જ્ઞાનીને કદાચ આજીવિકા માળવાડ ચાલતી હોય ને તો હૃદયમાં ટાઢક હોય, અને પેલાના બે ફામ ઘણું બધું ધન હોય તો અંદરમાં ટાઢક હોય. બધું પુણ્ય ખર્ચાઈ જાય છે, ખબર નથી પડતું. દાગીનામાં, ડ્રેસમાં, હરવા ફરવામાં, મોટા બંગલા બનાવવામાં, મોટી મિલકતો વસાવવામાં, જાહો જલાલી ભોગવવામાં પુણ્ય વપરાઈ જશે. પછી પાછળ પાપ રહેશે એટલે દુઃખ. પાછળ હું રે પાછળ પશ્ચાત દુઃખ તે સુખ. મોટા ભાગના જીવો પુણ્ય વાપરી નાખે છે, નવું પુણ્ય કમાતા નથી. મોટા ભાગના જીવો કરી નાખીએ છીએ. થોડો બી સંસારિક ભોગ વટો કર્યો ને સમજવાનું પુણ્ય વપરાય. પછી સ્ટોક ધીરે 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 ઓછું થઈ જાય. બેંકનું બેલેન્સ ઝીરો થઈ જાય, ચેક પાસ થાય
ઉપાડવા જાઓ તો કે સાહેબ તમારું બેલેન્સ નથી, એ કે મારો દીકરો મેનેજર છે તો આપો, બોલો આપી એક બેલેન્સ નહીં. બેટા મારો ચેક પાસ કર, કે બાપા અંદર બેલેન્સ નથી. એમ ભગવાને આમ જશે કે તારું બેલેન્સ તો તું વાપરી નાખીશું પુણ્યનું. આ મનકો અવતાર પુણ્યથી પ્રાપ્ત થયો. 12મો કાવા દાવામાં રાગ દ્વેષમાં અનિતિમાં માયામાં પ્રપંચમાં વાપરી નાખે છે. વપરાય છે કે ન વપરાય છે? પછી ગળે હોકડવા જેલો બહુ આવે, કયો આવે? આ બધી ભેંસો બધી છે ને, બધી ભેંસો આખલા બળજા ગાયો ઘોડા હોકડવો દેલા બહુ મજાવું છે, છૂટા રહેવું છે, બોલો. બધા વિચારમાં તો પડી ગયો, ભાવ આવતો વાર ના લાગે. બધી મિલકત તો અહીંયા રહે કર્યો હું. ઠંડી ગરમી ભૂખ ને તરસ ને મળ ને મૂત્ર ની પ્રતિકૂળતાના સંજોગમાં રહેવું પડે 24 કલાક. બધેલા જોઈએ છે કે નહીં? ચાલવા જજો, બહારમાં જોજો બધા ડોર બધેલા હોય. ઘર આગળ આવું તો ખેતરમાં બાજુ તો ગુદેલમાં તો ઘર આગળ જતા, ગુદેલમાં તો ઘર આગળ બધેલા બધી બેસવું બધેલા મળમૂત્ર એ ત્યો, ખાવા પીવાનું એ ત્યો, રહેવાનું એ ત્યો, નાવાનું એ ત્યો. હક મળે કોઈ? હક મળે એ જીવને સાચા કરી કોઈ? એવા ભાવ કરીને આયા નથી કરીને આયા? આવું જવું છે આખલા બળજાના ભાવમાં? જવું છે? હા તો કયો? ભૂલમાં હા બોલાઈ જતું. વિચાર કરીને વૈરાગ્ય દળ કરવાનું. હવે આ ભાવમાં જવું નથી. પોણી મૂકવાનું, બાવજીની સન્મુખ પોણી મૂકવાનું. બાવજી પોણી મૂકું છો. હવે મારા આ બધા ઘોડા ગધેડા ઊંટ બળજા આખલા તિર્યજીના ભાવમાં જવું નથી. તમારા જેવો સુરતા વાળો, સંગીત વાળો, શુદ્ધિ વાળો, વિતરાગ સ્વભાવ વાળો પુરુષ મળ્યા પછી કરલેશ બધા બરોબર. હવે મારે રખડપટ્ટી કરવી નથી. હવે પુણ્ય ખોટું વાપરી નાખવું નથી. પુણ્યથી મનખો અવતાર અને જ્ઞાનીનો જોગ, પુણ્યથી મનખો અવતાર અને સત્પુરુષનો જોગ મળેલો ર. પુણ્ય વાપરી નાખ્યું તો ઘોડા ને ગધેડા ને ઊંટ ને બળજા ને આખલા ને ભેંસ ને ગાયના ભાવમાં જતો કોઈ બાપો બચાવવા નહીં. થોડું વધારે પાપ કર્યું હોય તો અજગર ને મગર ને એમાં જતો રહે, હાવ તિર્યજીઓનીમાં જતો રહે, હાવ હલકીઓનીમાં જતો રહે, જાડે થાય ને પાડે થાય ને હાવ હાવ કીડા મકોડાના ભાવમાં જતો રહે. હાવ કેવા કીડા મકોડાના ભાવમાં જતો રહે. કઈ ભાન જ નથી, જ્ઞાન નથી. અહીંયા તો શાંતિથી બેઠા છીએ, સમજણ છે, સાતા છે, સાંભળવાનું મન છે, વિચારવાની શક્તિ છે, ભાવ કરવાની શક્તિ છે. તો કરલે સોદા રોકડિયા પછી તેઓ કોઈ વિચાર કરવાની શક્તિ. કીડા મકોડાના ભાવમાં જતા રહ્યા પછી મન બુદ્ધિ કોમ નહીં કરે. કીડા મકોડાના ભાવમાં જતા રહ્યા પછી મન બુદ્ધિ કોમ નહીં કરે. પરાધીન પડે દુઃખ ભોગવવું પડે, પરાધીન પડે દુઃખ ભોગવવું પડે. અત્યારે સ્વાધીનતા છ, મનખા અવતારમાં સ્વાધીનતા છ. અને ગમે તેવી પરિસ્થિતિમાં રહેવું પડે તો એ કહેવાનું લહેર્યો ભાઈ. ગમે તેવો ઉદય હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, આનંદમાં પ્રસન્નતામાં રહેવાનું તો ક્ષમતા રહ. ફરિયાદ નહીં કે મને આવી હારી મળી હોત તો, ને આવું પીવર મળી હોત તો, આવું ગામ મળી હોત તો, ને આવું ઘર મળી હોત તો, આવી નોકરી મળી હોત, તેના આવો ધંધો મળતો. કોઈ માગણી જ કરવાની. વર્તમાનમાં રે, વર્તમાનમાં રે, લેરમાં રે. કહેવાનું લેર્યો ભાઈ. રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. ચિઠ્ઠીના ચાકર છઈએ, ઉદ્ધવજી ચિઠ્ઠીના ચાકર છઈએ. પૂર્વના જે કંઈ ઉદય કર્મના કારણે જે કંઈ ભાવ પ્રાપ્ત થયો હોય, કે જે કોઈ નિમિત્ત કે સંજોગ પ્રાપ્ત થયા હોય, એને સ્વીકારી લેવાનું, એને સ્વીકારી લેવાનું. પહેલા તો આજીવિકા બધી માંડ ચાલતી હતી. તો આ બધા મોટા થઈ ગયા કે ના થઈ ગયા? મોટા થઈ ગયા, સારા ઘરમાં પરણ્યા, સારું કુટુંબ મળ્યું, શાંતિથી જીવ્યા, ધર્મનો ને મોક્ષનો રસ્તો મળ્યો, મહાપુરુષોનો જોગ મળ્યો, સત્સંગ મળ્યો. તો બધું પુણ્યનું કામ કરે કે ન કરે? પુણ્યનું કામ કરે, કર્મ કરવાનું કામ કરે. કોઈ દુઃખી થવું નહીં, દુઃખી થાય બીજા, દુઃખી થાય. આપણા બાવજી તો એવા સમર્થ હતા કે પોતાનું કમાયેલું પુણ્ય આપી દેવા તૈયાર હતા. અહીંયા જ તો ના કુટુંબમાં બાવજીનું પેલું ખેતર ખેડતા જાય કોણ? કોનો બાબો?
બોલો બાપજીની કેવી નિર્ભયતા હતી. બોલો આપણા કોઈનું પુણ્ય હાલીએ, બોલો આપ્યું અપાતું નથી પણ એ ભાવ થયો. સમજાય છે આખી વસ્તુ? જ્ઞાનીને કોઈ પુણ્ય પાપે નિસ્બત નથી, સ્વભાવથી નિસ્બત છે. અને જ્ઞાનીને જેનો બી ઉપકાર હોય એનો ઉપકાર વેદ્યા વિના ન લેવા. કોઈનો પણ ઉપકાર હોય. બાવજીનું તો ખેતર કોઈ ખેડ્યું હતું ને પંજી બાબા, હા પંજી બાવજીએ પાણી લઈને કીધું છે કે અમારું પુણ્ય તને આપો. બધા બાવજીના જીવનમાં બધા ઓછે છે, ઘણા બધા પ્રસંગો છે. ઘણી વાર મને પૂછ્યું તો હું કહું કે અમૃત સાગરમાં નાથ બાવજીનું જીવન વાંચજો તમે હરી જશો. હું કહું ઘણા બધા મુમુક્ષોને, શ્રીમદના મુમુક્ષો મળતા હોય ને તો બધા કાયમ મળે. હું કહું કે બાવજીનું અમૃત સાગર એકવાર ખોલીને વાંચો તો ખરા, એકવાર તત્કાળ મોક્ષ ખોલો તો ખરા. કરંટ આવી જશે, હું આવી જશે, કરંટ આવી જશે કે કેવા પુરુષો આપણને મળ્યા. ઉડાયા કાકા પગે લાગુ એ તવરનાથ બાવજીનો જોગ થયો તો તમે પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો. ભલે ને વાણિયાના કુળમાં જન્મ્યા પણ મહાસમર્થ પુરુષનો હોદી કાઢે ન હોદી કાઢે. એ તો બધા ચાલતા ચાલતા આવતા હતા, વિરોડાથી બધા ચાલતા ચાલતા આવતા. ત્રિપુટી હતી, દેવું કાકા બામણ, ડાયા કાકા વાણિયા અને પ્રભુજીભાઈ પટેલ, બ્રહ્મા વિષ્ણુના મહેશ. એક બામણનો અવતાર, એક પટેલનો અવતાર, એક વાણિયાનો અવતાર. ત્રણેયની ભાઈબંધી જુગરબંધી જબરી હતી. ડાયા કાકા કે બાવજી ખબર રાખતા કે વાણિયા ભાઈ છે ને જો એવો ટાઈમ થાય તો મને મોકલી દે કોઈ વાણિયા ઘરે. જા તું જો વેર કરી આય, કોઈ વાણિયા ઘરે મોકલી દે. વાણિયા ઘરે હતા મોકલી દે. જો બાવજીની એટલી વ્યવહારની નિપુણતા હતી, બાવજીની એટલી વ્યવહારની નિપુણતા હતી, વ્યવહારની સમજણ હતી. જ્ઞાનીને પરમાર્થ વ્યવહાર બે હાચવે. જ્ઞાની પરમાર્થ હાચવે ને વ્યવહારે હાચવે. વ્યવહારની શુદ્ધિ ને પરમાર્થની શુદ્ધિ જ્ઞાની પાસે બે હોય. આપણે તો વ્યવહારનો ઠેકાણો નહીં અને પરમાર્થનો ઠેકાણો. જીવ આવી રીતના જીવ છે. પછી કે મને સંકેત આપો, હારું કેવી રીતે આપો? બોલો ગંદાથી થાળી ખાવાનું અપાય? બોલો થાળી ધોયેલી ના હોય અને કે મને દૂધ પાક આપો તો કે કેવી રીતે આપો? કશું ન અપાય કે થાળી ધોઈને આય. એ મહાપુરુષો કે છે વ્યવહારની શુદ્ધિ ને ભાવની શુદ્ધિ કરીને આય, અંતઃકરની શુદ્ધિ લઈને આય. અંતઃકરની શુદ્ધિ વાળા થાળી ચોખ્ખી કહેવાય એટલે જ્ઞાની આપો. રાગદ્વેષ વગરનું છે. સંસારની ભૌતિક અનુકૂળતા અને આકર્ષણનું તૂટી ગયું હોય, ભૌતિકતા હોય ગમે તેટલી હોય. જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ હોય તો આકર્ષણના આસક્તિ ના હોય, ભૌતિકતાનું આકર્ષણ ના હોય. દોમ દોમ સાહેબી શાલીભદ્ર જેવી હોય તો અનાસક્તિનો ભાવ, વૈરાગ્યનો ભાવ જ્ઞાનીને ટકેલો હોય. જ્ઞાનીને નિરંતર જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય, નિરંતર અખંડપણે જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન વૈરાગ્ય. વૈરાગ્ય વિના જ્ઞાન નિર્મળ ન થાય, ગોબડું થઈ જાય. વૈરાગ્ય વિના જ્ઞાન નિર્મળ ન રહે, ગોબડું થઈ જાય. જેવું ભૌતિકતાનું રૂપરંગનું ભૌગોલિક સામગ્રીનું આકર્ષણ ઊભું થાય એટલે જ્ઞાનના આવરણ આવી ગયું. કોના જેવો પૈસો મને મળે, કોના જેવો બંગલો મને મળે, કોના જેવી ગાડી મને મળે, કોના જેવું રૂપરંગ મને મળે, કોના જેવા દાગીનાનો ડ્રેસ મળે, કોના જેવા નિમિત્તો મળે એટલે ગયું આવરણ આવી ગયું, ઊભું થઈ ગયું જ્ઞાનના આવરણ. નહીં કોઈ માગવાનું નહીં. આપણા કપાળમાં લખ્યું છે એટલું મળે ન મળે, મળે ન મળે, પ્રારબ્ધ અનુસાર મળ્યા જ કરે છે. માગવાનું કામ? બિન માગે મોતી મિલે, બિન માગે મોતી મિલે. માંગવાથી આગે જાય, માંગવાથી આગે જાય. આજે પાકો નિર્ણય કરો કે જ્ઞાની મળ્યા છે, મારે માગવાનું કોઈ નથી, જાગવાનું છે. માગવાનું કાંઈ નથી, જાગવાનું છે. અને કદાચ ચક્રવર્તીની સંપત્તિ આવે તો એ મને ભૌતિકતાનું આકર્ષણ સ્વપ્નમાં પણ ન હો. ઇન્દ્ર બાપડો કોણ? હું કહેતા બાવજી, ઇન્દ્ર બાપડો કોણ? કોપિનધારી આગળ ઇન્દ્રની કોઈ શક્તિ નથી. કોપિનધારી જ્ઞાની આગળ ઇન્દ્રની કોઈ શક્તિ નથી, ચક્રવર્તીની કોઈ શક્તિ નથી. ભરત મહારાજા 3 ખાંડના ધણી ચક્રવર્તી હતા પણ ઋષભદેવ પરમાત્મા આગળ હાથ જોડીને ઉભા રહેતા. ઋષભદેવ પરમાત્મા આગળ હાથ જોડીને ઉભા રહેતા. ત્રિકાળ વંદન, ત્રિકાળ નમોસ્તુ, ત્રિકાળ વંદન, ત્રિકાળ નમોસ્તુ. પાય લાગુ છું, વંદન કરું છું.
વિતરાગને વંદન છે, એને વંદન છે ચક્રવર્તીપણાનું વંદન છે કે વિતરાગતાનું વંદન છે? વિતરાગતાનું વંદન છે. બાવજીના ખોખાનું વંદન છે કે બાવજીના આત્માનું વંદન છે? આત્માના ગુણોને, આત્માની દશાને, પરમેશ્વરની શક્તિને, આત્માની શક્તિનું વંદન છે. ભાવ તો બરાબર કરવાના, નિર્મળ કરવાના. ભાવ કરવાની શક્તિ જ આત્મામાં છે. કમાવું ને ખાવું ને પીવું ને તો બધું પૂતગલનો ધર્મ છે. એ તો બધું એનો ધર્મ છે, પૂતગલનો ધર્મ છે, દેહનો ધર્મ છે, ખોખાનો ધર્મ છે. હું હારું કમાયું ને હારું ખર્ચ્યું ને હારું ખાધું ને હારું પીધું ને સારી નોકરી કરીને હારો ધંધો કર્યો, છેલ્લે તો ઠાઠડી, છેલ્લે તો ઠાઠડી. રામ બોલો ભાઈ, રામ. પરમાર્થનું ધન તો જીવ કમાતો જ નથી, પરમાર્થની મૂડી ભેગી કરતો નથી. આવતા ભાવની કોઈ કમાણી કરી છે? બોલો. કોઈ તૈયારી નથી જીવોને. બીજા ભાવમાં પુણ્યની મૂડી, ધર્મની મૂડી, પરમાર્થની મૂડી, સતની મૂડી કમાવો છો. બાકી બધું અહીંયા, બાકી બધું અહીંયા. ગમે તેવી સંપત્તિ જાઓ, જલલી ધન રૂપ રંગ કવઈ હોય, જીવની હાથે જાય, જીવની હાથે જાય. આ ભોગ વટવા જીવન સુધી જ છે. આ જીવન સુધી આ બધો ભોગ વટો છે. પછી જીવ જતો રહ્યો પછી રામ બોલો ભાઈ. પછી આ કૂતરાનો બિચારો બચ્ચો નથી ફરતા, હું જોઉં છું. પછી એ કૂતરાનો ગરુડિયો થઈને જન્મ, અહીંયા ગરુડિયામાં રાગ કર્યો ને તો એ ગરુડિયો જ થાય. જો રાગ કર્યો હોય તો જન્મ લેવો પડે, જો દ્વેષ કર્યો હોય તો જન્મ લેવો પડે, જો આસક્તિ કરી હોય તો જન્મ લેવો પડે. ક્યોય આસક્તિ કરવી નથી, ક્યોય રાગ કરવો નથી, ક્યોય દ્વેષ કરવો નથી. સમજણમાં જીવવું છે, વર્તમાનમાં જીવવું છે, સંભાવિત જીવવું છે, ગુરુ આજ્ઞામાં જીવવું છે. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. નિરંતર આત્મ વિચાર કરો, આત્મસ્મરણ કરો, ગુરુ વચનનો વિચાર કરો. બાવજીનું જીવન દરરોજ વાંચવું જોઈએ, દરરોજ. અમૃત સાગરનો માથે રાખો, માથે ખૂતોય દેખાય ને જાગતોય દેખાય. આવો નિર્ણય કરવો પડે. સેંકડો વાર જ્ઞાનીનું જીવન વચન વાંચો ને ત્યારે પરિણમશે. સેંકડો વાર, 1000 વાર જ્ઞાનીનું જીવન ને વચન વાંચો ને ફરી ફરી ત્યાં નામ લેશો ત્યારે અંદરમાં પરિણમશે. એકવાર વાંચી લેશો ને એકવાર સાંભળી લેશો તે બધી બુદ્ધિની ધારણા છે, ખરી ધારણા નથી. અંતઃકરણ ચોખ્ખું થયું નથી. સેંકડો વાર, જેટલી વાર અમૃત સાગર વાંચ્યું છે માથે જ રાખ્યું છે, જોડે જ રાખ્યું છે. બાવજીની જીવન કળા અને જીવન ચરિત્ર બે બાવજી લખે. જીવન કળા છે, જીવન ચરિત્ર બે પૂછાડે. નવ આપણા બાવજીનું બહાર પડવાનું છે. વસો બધા? હા તો કયો વસો પાકું. બાવજીનું મળેલા જીવો તો છે પણ થોડા થોડા ઓળખ્યા, થોડા થોડા ન ઓળખ્યા. જેટલા ઓળખ્યા એટલા પામ્યા, જે ન ઓળખ્યા એ પછી માલકી મિલકતમાં રહ્યા, વહુ હોજવા મળ્યા. સંસારમાં જ વધારે રસ પડે છે જીવને. રસ એમાં પડે વધારે. સાચું કહો, એમાં પડે. સાચું કહો. સંસારમાં ભૂતગલમાં રસ છે. કોને સુખ મળી ગયું હું રહી ગયો, કોને ધંધો હારો ચાલ્યો મારો ધંધો રહી ગયો, અને ખેતરમાં ડબલ મગફળી થઈને મારે અડધી મગફળી થઈ તો માથું વાડી નાખી હું ભરવાનું હતું એમ. જીવતું સિદ્ધને ચિંતા દરેક કૃષ્ણને કરવું હોય તે. 12માં તો સંયોગ વિયોગ થયાનો, થોડો ધન નો લાભ ને ધન ની હાનિ બન્યા જ કરવાનો. જુવાની રહેવાની છે, કાયમી રહેવાની. મુને વાળા તો રહેતી હે રહ જુવાની કાયમી. ગળપણ ક્યારે આવી જશે ખબર નહીં પડે. વાળ દોડાય થઈ જશે અને પછી ટાલે પડી જશે, હાથમાં લાકડી આવી જશે, ગોઠણમાં દુખાવા આવી જશે, અને પછી છાતીમાં બાય પાસ શું આવે? બાય. પછી ભગવાને કહેશે બાય. ઠાઠડી નીકળે ત્યારે શું થાય? બાય. એવો આવો સમય પેલો ચેત ભરત છે, કાળ ઝપાટા લે. ચેત ભરત છે, કાળ ઝપાટા લે. ચેત ભરત છે, કાળ ઝપાટા. થોડી શરીરની શક્તિ ઓછી થાય ને
ત્યાર પછી આપણા હાથમાં નહીં રહે, પછી તમારા ડૉક્ટર શરણમ ગચ્છામી. શું કેવું પડે? ડૉક્ટર શરણમ ગચ્છામી. સવારે બીપીની દવા, પછી ડાયાબિટીસની દવા, પછી પચવાની દવા, પછી તાવની દવા અને છેલ્લે મરવાની દવા તો ભગવાન આપશે. બસ મૂઠો ભરીને ગોળીઓ ખાય. શું કરે બધા? મૂઠો ભરીને ગોળીઓ ખાય અને જીવન પૂરું કરે. એવી સ્થિતિ આવે એ પહેલા કરલે સ્વદા. જુવાનીમાંથી ધર્મ કરવો હોય ને એને છેક ગળપણની લેરીઓ હોય. સાચું કહું છું. જાગી જવાનું વહેલા, અને કદાચ મોડા જાગ્યા સૌભાગભાઈની જેમ, પણ કૃપાળદેવ જો સત્પુરુષ મળે તો સમજી લીધું. 80-85 વર્ષે સમજી લીધું. કેટલી મોટી ઉંમરે ભગવાનને મળ્યા હતા, પણ પૂર્વનું લઈને આવ્યા હતા તો કૃપાળદેવ નથી. સૌભાગભાઈ મોટી ઉંમરે પણ પૂર્વનું લઈને આવ્યા હતા. મોડ આજીવિકા ચાલતી હતી. કેટલી જગ્યાએ ધંધો કરે તો એ પૂરું ન થાય, અને કુટુંબ લાવવું પડો એટલે ચિંતા રહ્યા કરે, લોકલા જ રહ્યા કરે કે આ કુટુંબનું શું થશે, છોકરા છૈયાનું શું થશે. કૃપાળદેવ કે એની ચિંતા ના કરો, તમારા આત્માની ચિંતા કરો. આ તો બધું અહીંયા મૂકી જવાનું છે. તમારા આત્માની ચિંતા કરો, પરમાર્થની ચિંતા કરો, વ્યવહારની ચિંતા મૂકી દઉં. કૃપાળદેવ દરેક પત્ર અને પછી બોધ આપી અને છેક સંગીત આપ્યું. ઘંટિયા પાડ ઉપર લઈ જાય સંગીત આપ્યું ના આપ્યું તો મોટી ઉંમરે કદાચ જાગ્યા તો હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવો. અને એ વૃત્તિનું બળમંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા તેની અદ્ભુત દ્રષ્ટિમાં વૃત્તિને પ્રેરી અને અદ્ભુત ચરિત્રમાં દ્રષ્ટિને વૃત્તિને પ્રેરીને આત્માને અપ્રમત્ત કરવો, જાગૃત કરવો. ત્યારે સૌભાગભાઈ મોટી ઉંમરના હતા, પ્રભુસિંહ સાધુ હતા, અંબાલાલ ગ્રહસ્થ હતા અને જૂઠાભાઈ શ્રીમંત હતા. છતાંય બધાને કૃપાળદેવ બુઝાયા કે ન બુઝાયા? જૂઠાભાઈની પત્નીને બી બુઝાયા. જૂઠાભાઈને તો વહેલા ગુજરી ગયા. તો જૂઠાભાઈની પત્ની કૃપાળદેવના સમાગમમાં આવતા. ઉગરીબેન કલોલનું પિયર એમનું, કુંવરજીબેનના ભાઈ બી સમાગમમાં આવતા અને ભગવાનની રસોઈ ઉગરીબેન બનાવતા. ભગવાનની રસોઈ તબિયત સારી નથી, વઢવાણમાં કૃપાળદેવ 1 મહિનો 1.5 મહિનો રહ્યા, અમદાવાદમાં રહ્યા. કે મને રોકતા નહીં. એમને જેઠને કહી દીધું તમારે મને રોકતા નહીં, કોઈ હું વિધવા નથી, હું તો ભગવાનની શરણાગત છું. તમે બધા એવું મને જોતા નહીં કે હું વિધવા છું ને અમારે કોઈને મળાય નહીં ને કોઈ ખબર રખાય નહીં કે હું તમારું વાપરીશ નહીં. હું કૃપાળદેવનું વાપરીશ. હું કોને? કૃપાળદેવનું વાપરીશ, ભગવાનનું વાપરીશ. કૃપાળદેવની રસોઈ બનાવતા. બુજે ન બુજે, જીવ બુજે કે ન બુજે. અને એમનો ભાવ થયા કરતા કે તમે મળ્યા તો એવું કેમ સમજતી નથી, તમે મળ્યા કેમ નથી. આવા ભાવમાંથી સમજી જશો. મને કેમ પુરુષાર્થ જાગતો નથી, મને કેમ પુરુષાર્થ જાગતો નથી, મને કેમ પુરુષાર્થ જાગતો નથી. એવા ભાવમાં પુરુષાર્થ થઈ જશે એમ કહેતા. પણ હું તો બરાબર છું, મારા પુરુષાર્થની શું જરૂર છે, એનો કોઈ દિવસ આવે નહીં. ખ્યાલ આવે છે? આપણા પુરુષાર્થમાં ખામી છે. આળસમાં છીએ, પ્રમાદમાં છીએ, વિકતામાં છીએ, વ્યવહારમાં છીએ, વ્યવસાયમાં છીએ. જ્ઞાની મળ્યા પછી થવું જોઈએ. દિવસ રાત પુરુષાર્થમાં કેમ થતો નથી? દિવસ રાત પુરુષાર્થ કેમ થતો નથી? જ્ઞાની મળ્યા સમજણમાં કેમ નથી આવતો? જ્ઞાની મળ્યા ક્ષમતામાં કેમ નથી રહેતો? જ્ઞાની મળ્યા આત્મામાં કેમ નથી આવતો? એમને ખેદ રહ્યા કરતો. તે પત્ર લખ્યો છે ને પત્રનો જવાબ કૃપાળદેવ આપ્યો છે કે તમને જે આ ખેદ રહે છે ને એ તમને આગળ લઈ જશે. તમને જે આ ખેદ રહે છે કે જ્ઞાની મળ્યા છતાં, સત્પુરુષ મળ્યા છતાં, પરમ કોટીનો પુરુષ મળ્યા છતાં મારાથી કેમ થતું નથી? એ થતું નથી. એમાં કરવાનો ભાવ પડ્યો, એમાં સમજવાનો ભાવ પડ્યો છે. એમાંથી તમારું આવરણ ખસી થશે. આપણે તો કેવું છે, મારે બરાબર છે, ખાધી પીધી સુખી છું, મારે કોઈ જોઈતું. જ્ઞાની મળ્યા પછી ખેદ રહેવો જોઈએ, અંતરનો વૈરાગ્ય રહેવો જોઈએ. જ્ઞાની મળ્યા પછી ખેદ રહેવો જોઈએ, અંતરનો વૈરાગ્ય રહેવો જોઈએ. આળસમાં, પ્રમાદમાં, વિકતામાં, વ્યવહારમાં, વ્યવસાયમાં, ખેતીમાં, નોકરીમાં, ધંધામાં ઓમ ભાવ પૂરો થઈ જાય. નથી થઈ જતો. ધર્મ કમાવાનો રહી જાય છે, પરમાર્થ કમાવાનો રહી જાય છે. ઉગરીબેનને તો ઘણા પત્રો લખેલા છે તો મળતા નથી. ઉગરીબેનને પત્રો ઘણા લખ્યા છે. જૂઠાભાઈ ગયા પછી ઉગરીબેનને બી ભગવાને તાર્યા છે. જે જીવો જ્ઞાનીના પરિચયમાં આવે, જ્ઞાની બીતો આવે. મણિબેન હતા કાવીઠાવાળા, કે એના કારણે હું આવી છું. પૂર્વ ઋણાનુબંધ વાળો જીવ છે, એના કારણે અમે કાવીઠામાં આવ્યા છીએ. જીવને તાર્યો, એ જીવને બી આપ્યું.
મહાપુરુષ બી આવે છે, મહાપુરુષ સંકિત આપે છે, સંકિતની યોગ્યતા આપે છે. બી એટલે સંકિતની યોગ્યતા, પછી સ્વયં પુરુષાર્થી ભાવોની શુદ્ધિથી સંકિતની પ્રાપ્તિ થાય. એ કોઈ ના આવી શકે. ત્યાં સ્વપુરુષાર્થ જોઈએ. જ્ઞાની તો બોધ આપીને બોધ બીજ આપે, ભાવેતર કરે, પછી હાચવણી કરવી પડે. પણ હાચવણી કરવી પડે કે ન કરવી પડે? એ હાચવણી જીવી કરવી પડે, પુરુષાર્થ જીવી કરવી પડે. અત્યારે આપણે પ્રમાદમાં જ જઈએ છીએ, એમાં રહીએ છીએ. પ્રમાદ વ્યવસાય ને વ્યવહાર, પ્રમાદ વ્યવસાય ને વ્યવહાર, પ્રમાદ વ્યવસાય ને વ્યવહાર. ભવના ભવ જતા રહ્યા, આળસમાં, પ્રમાદમાં, વિકતામાં, વ્યવસાયમાં. જ્ઞાનીઓ તો મળે જ છે. કૃપાળુજી મળ્યા કે ન મળ્યા? મળ્યા કે ન મળ્યા? જેને મળ્યા બધા જાગ્યા કે ન જાગ્યા? ના તુબાજી જે જીવોને મળ્યા, કેટલા જીવોને તાર્યા ઉતાર્યા. વધરે જીવો વધરે જ્ઞાનીના શરણમાં રહેવું પડે, જ્ઞાનીની ભક્તિ કરવી પડે. તમારાથી થતું નથી, કરવું તો છે જ, થતું નથી, કરવું તો છે. એવો ખેત તો રાખજો, અંતનો વિરહનો વૈરાગ્ય તો રાખો. કે નાથ બાવજીનો દર્શન કર્યો, મેળવ્યું કેમ નહીં? આપણા બાવજીનો દર્શન કર્યો, મેળવ્યું કેમ નહીં? મોઢું કયો જોવા ગયો? લક્ષ્મી ચોરલો કરવા આવે, મોઢું જોવા ગયો. મોક્ષ લક્ષ્મી આપણને ચોરલો કરવા આવી છે, આત્મલક્ષ્મી આપણને ચોરલો કરવા આવી છે. મોઢું ધોવા જઈએ છીએ, શું કરવા જઈએ છીએ? આપણને બાવજીએ જે વાતો સમજાય છે ને સાધારણ નહીં માનતા. હજી કહું છું, ફરી ફરી જીવન વાંચજો, ફરી ફરી વચન વાંચજો, ફરી ફરી જીવન વાંચજો, ફરી ફરી વચન વાંચજો. જોડે ને જોડે રાખવાનું. જ્યાં જો વાંચો ને જે વાંચો એનું મથન કરો. જ્યાં જો નહીં વાંચો કે અમારા આ રહી ગયું, ભાગવત રહી ગયું, ગીતા રહી ગઈ, યોગ વસ્તુ, એવું નહીં. જે જ્ઞાની મળ્યા છે એ જ્ઞાનીમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને એમાં કથનનું મથન કરો. ઊંડા ઉતરો, સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરો તો તત્વજ્ઞાન થશે, આત્મજ્ઞાન થશે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એટલે કથનનું મથન, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો એટલે બોધના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અને સ્વરૂપનો પ્રકાશ થાય હમને તુમને રબ્દર ભૂમ. વર્તમાનમાં જીવો વાંચે છે જાજુ, સાંભળે છે જાજુ. જે પુરુષ મળ્યો છે એની તો શ્રદ્ધા કરતા જ નથી. સાચું કહું છું, ઘણી વાર મને એવું થાય. હું કેટલા વર્ષો સુધી કૃપાળજીના પ્રસંગો માથે રાખતો, કેટલા વર્ષો સુધી. આજની બી તારીખમાં કૃપાળજીનો પુસ્તક મારા માથે હોય. જેટલી વાર દરરોજ કૃપાળજીનો પ્રસંગ વાંચવાનો. જીવન વાંચવું પડે તો પ્રભાવ પડે, વચન વાંચવું પડે તો પ્રભાવ પડે. સંસારી જીવન મળો છો એનો પ્રભાવ પડ્યા કરે છે. હું તો જોઉં છું, કાવા દાવા વાળા, મેલા મુરીદ વાળા જીવોનો પરિચય કરો ને પછી એનો પ્રભાવ પડે ને એનો પડે. બરાબર છે? બાજી તો ગર્મ હોય, લડતા એટલે તું પોલિટિક્સમાં પડ્યો છે, મારું નથી હાથી બોલતા. રામભાઈ બોલેલા છે, બાવજી બોલેલા છે કે નહીં? રામભાઈ બાવજી નતું ગમતું, કાવા દાવા ગમે બાવજીને, જ્ઞાનીને ગમે, કોઈ ના ગમે. પડવાનું નહીં. કાવા દાવા આત્માનું આવરણ છે, રાગ દ્વેષી આત્માનું આવરણ છે. જ્ઞાની પાસેથી સમજણ ને શ્રદ્ધા પાકી કરવાની, ઊંડા ઉતરવાનું. ઊંડા ઉતરવું નહીં, કથનનું મથન કરવાનું. ફરી ફરી 1000 વાર આપણે સોદર વાંચો, 1000 વાર વાંચો. જુઓ તો ખરા આત્માની પરિણતિ કેવી થશે. કૃપાળજીના વચન 1000 વાર વાંચો. જેટલી વાર વાંચો એટલી વાર નવું લાગશે. હું જેટલી વાર ખોલું ને જેટલી વાર ખોલું મને લાગે હું આજે પહેલી વાર જ વાંચું છું. મને એવું લાગે હું પહેલી વાર જ વાંચું છું. મને એવું લાગે જો પહેલી વાર વાંચું. 16 વર્ષની ઉંમરથી વાંચું છું. આમ તો બાળપણથી ડાયા કાકાના કારણે. એ બાવજીની જ કૃપા. એ નાથ બાવજીની ડાયા કાકા ઉપર કૃપા, એ કૃપાળજીની ડાયા કાકા ઉપર કૃપા, ઘંટિયાના સ્થાનની કૃપાળજીની કૃપા કે આપણને સત મળ્યા, સત્પુરુષ મળ્યા, જાગતા પુરુષો મળ્યા, જીવતા પુરુષો મળ્યા, જીવનમુક્ત પુરુષો મળ્યા, નિષ્પૃહ પુરુષો મળ્યા, નિર્ગન પુરુષો મળ્યા. જીવનમાં માનવની કિંમત જ નથી. જ્યારે કિંમત થશે ને ત્યારે જવાનો ટાઈમ આવી જશે. ઘણી વાર એવું થાય કે મહાત્મા આવે ને ત્યારે જવાનો ટાઈમ થાય, પછી શરીરની શક્તિ, ઇન્દ્રિયની શક્તિ કોમ જ ન કરે. કે સાહેબ મારે વાંચવું છે પણ દેખાતું નથી, મારે હો ભણવું છે પણ કોણ કોમ કરતા. ઘણા કોણ કોમ ના કરે પણ ઘર નો કરે બધી ખબર લાગે. સાચી વાત છે, હું જોઉં છું. આમ કે કોમ નથી કરતા પણ ઘરમાં દીકરો ને વહુ ને ઘર નો કામ કરે બધી ખબર હોય. ત્યાં તો કોમ તો બધા સર્વા છે.
જ્ઞાનીના વચન સાંભળવામાં કોણ સરવા? જ્ઞાનીના વચન ફરી ફરી સાંભળવા. હું બાવજીનો વચન બી જેટલી વાર સાંભળવા રસ્તામાં સાંભળવા મળે, મને કોઈની ગાડી બેઠો હોય ત્યારે મને એમ થાય કે ઓહો, કેવી વચનો આપણને મહાપુરુષ આપે છે, કેવો બોધ આપ્યો, સીધો રસ્તો આપ્યો છે. બાકી આ ભૂવાના બાવા તમને લૂંટી ખાશે. સાચું કહું છું, સીધો રસ્તો આપ્યો છે, સરળ રસ્તો આપ્યો છે, સરવાનો રસ્તો આપ્યો છે, ભક્તિનો રસ્તો, સત્સંગનો રસ્તો, બે સાધન આપી દીધો છે. સંભાવમાં લઈ જવાનો, સ્થિર ભાવમાં લઈ જવાનો રસ્તો આપ્યો. મહિમા કરજો, હજી કહું છું, મહિમા કરજો. અમુ નેવાડા જેવો બાવજીનું સામાન્ય પણ નહીં કરતા. શુદ્ધ રસ્તો છે, શ્રેષ્ઠ રસ્તો છે, પૂર્ણ રસ્તો છે. નિષ્ફળ થવાનો, નિર્ગન થવાનો, વિતરાગ થવાનો, આત્મામાં સમાઈ જવાનો. ન હમ ન તુમ ન દફતર ધો. મહિમા નથી. હું જોઉં છું આ કાળના જીવોનો સેજે સેજે મળી ગયું ને મહિમા ના આવે. અમારે તો બાવજી ઘરના જ છે ને, અમારે હું કોઈ જવાની જરૂર છે? એ તો શબ્દેવ ઘર નાવા તો કોઈ કરે, તીર્થંકર ઘર નાવા તો કરે. બોલો, કૃષ્ણ ભગવાનનું પાવરો મળ્યા હતા, પાંડવો કૌરવ બધા મળ્યા હતા, તો કૃષ્ણ તો ઘર ના જતા ને, તો એ કૌરવે કોઈ લીધું કે કપાળ ધોવા ગયા? બધા કપાળ ધોવા ગયા. કૃષ્ણની સમજણ અર્જુન યુધિષ્ઠિરને પાંડવે લીધી તો કામ કરી. કૌરવ શું કર્યું? મોઢું ધોવા ગયા. પૈસાનો રાગ કર્યો, ધનનો રાગ કર્યો, મિલકતનો રાગ કર્યો, સત્તાનો રાગ કર્યો. સંસારમાં રખડી મળ્યા, નરકી ગયા. બાવજી તો ગયા હતા. કઈ નરકી? 28 નરકી. જૈનમાં તો હાથ જ નરક, બાવજી તો 28 નરક. તો મને કોઈ દિવસ બાવજીનું વચન ખોટું ના લાગે, કોઈ દિવસ ના લાગે. પેટા ભાગ કર્યા ને કેમ કે સત્પુરુષ જે કે એને સમજવા માટે, સત્પુરુષ જે કે સમજવા. જો માએ જન્મ આવ્યો તો ન ખોદ્યો, હિંમત કે ન ખોદ્યો છે કે જન્મ આપ્યો છે? જન્મ આપ્યો છે. અરે આ તારું મોઢું ના બતાવતો તો પાછું ના આવે તો એ ગમે નહીં. હું કે અરે મોઢું ના બતાવતો માં, પણ જેવો 8 વાગે એટલે ચો ગયો હશે, ચો ગયો હશે, મી ના પાડી છે. તો હિંમત તો વચનમાં બધું ઘણું આવે, વચનમાં ઘણી તાકાત છે. મહાપુરુષ જે કે જીવને જગાડવા માટે, મહાપુરુષ જે કે જીવને જગાડવા માટે, કે આપણે એટલો પાપ કરે છે કે 28મી નરકી ના હોય, ન હોય તો બનાવી પડે. એટલો પાપ કરીએ કે નથી કર્યો? કર્યો કે નથી કર્યો? આ ભાવનો પૂર્વ ભાવમાં પાપ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. અને ખેતીવાડીમાં બાવજી ના પાડી તો દવા, પેસ્ટિસાઇડ તો હવાર બપોર હોજ રાતે વાપર કરે. એ બધો પાપનો પોટલો નહીં બંધાય, પ્રતિક્રમણ નહીં કરવું પડે. અમારે તો બાવજી કોઈ નતા વાવતા. પેલું ચોખા શું કહેવાય ને, વરી. કેટલા વર્ષ થઈ? 20 વર્ષ સુધી બાવજીનું વરી થઈ. ના આપણે તો વાવ પેસ્ટિસાઇડ. 20 વર્ષ સુધી બાવજીની ચમત્કારિક શક્તિ કામ કરતી હતી, આત્માની શક્તિ કામ કરતી. વગર વાય ઉગતું કેવું ઉગતું? બોલો. આ ચૈતન્યનો ચમત્કાર છે, આત્માની શક્તિનો ચમત્કાર છે, પણ જીવને મહિમા આવતો નથી. કૃપાળદેવ તો 6 મહિના ત્યાં ગાદી કરતી બેઠા, 6 મહિના તો આ બાજુ સાધનામાં નિશાનમાં રહેતા. તો ધંધો નતો ચાલતો? ધંધો ઘણો ચાલતો હતો. ચાલક ન ચાલે? અરે આ તો આપણને રાગ પડ્યો છે, આપણને રાગ પડ્યો. હું ખેતરમાં નહીં જઉં તો આ વાત પકાવે ને પ્રભુ ઘરમાં બેઠા હોય ને ખેતરમાં બેઠા હોય. મેં કીધું આ મારા ખંડા કુકડી ચાલુ, હું કરું કે હું કરું? મારું કોઈ ચાલો, કોઈ ચાલે? કોઈ ના ચાલે. જો કરો કૂટો બધું બરાબર ને. શું કરવું પડે? જે લઈને આવ્યા છો કપાળમાં તો કરવું પડશે. આરંભ પરિગ્રહ. હું લઈને આવ્યા છું બધું આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ. મને ઘણી વાર ના તો બાજુનો વિચાર આવે, કેવા વિતરાગ ભાવે. તો ઘર છોડીને મહિનો નીકળી જતા, નીકળી જતા. તો 6 મહિના. કૃપાળ જે એક વખત 10 મહિને મુંબઈ ગયા હતા. કેટલા? 10 મહિને પાછા વેપારમાં 1952માં નીકળેલા. 1952માં તો છેક 1953માં પાછા બીજા પરીક્ષણમાં ગયેલા. કેટલા બધા જીવનો બુજાઈને ગયા. એ વખતે આત્મસિદ્ધિ આપી, મૂળ માર્ગ આપ્યો, અપૂર્વ અવસર આપ્યો, સૌભાગ્યને સંકિત આપ્યું, મોરબીના જીવન, વવાણીયા જીવન બીજ આપ્યું. આપણા બધા આ બધા ભૂલા પડેલા અહીંયા ભેગા થયા છે. કૃપાળદેવનું બી મળેલું છે, બાવજીનું બી મળ્યું છે. સાચું કહું છું. પણ એ બી આપણે આવરણમાં લઈ લીધું છે, ખુલ્લું કરી નાખવાનું.
સત્સંગ મળે ને પછી ખુલ્લું કરી નાખવાનું, ભક્તિ મળે ને પછી ખુલ્લું ન કરી નાખવાનું. આ વચનને હૃદય લખો, આ વચનને હૃદય લખો, આ વચનને જગાડ જગાડ કરતા રહેવાનું, જગાડ જગાડ કરતા રહેવાનું. ચેત પરત ચેત, કાળ ઝપાટા લે. અત્યારે હજી આત્મા બાજી છે. શું કહેવાનું? હજી આત્મા બાજી છે. કર લે સોદા રોકડિયા નહીં, ઉધારા એક પડકા, આવ્યો છો તો સોદો કરીને. નાથબાપજીએ તો આ ભૂમિ પર બહુ ઉપકાર કર્યો, બહુ ઉપકાર કર્યો ઘણો. અને નાથબાપજી જે બાકી રાખ્યું હતું આપણા જે સંભાવજી ગામે ગામ, ઘેરે ઘેર, નગરે નગર, જીવન જગાડ 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 કરે છે. નહીંતર જીવ બહાર આવ્યો નથી. કાવા દવા, રાગ દ્વેષ, અહમ મમત્વ અને કોઈ આરણ્ય પરિક્રમાથી નવરો જ પડતો નથી. ગમે તેટલો પૈસો હોય તો પૈસો ગણગણ કરે, મારા ઓછા પડે છે, મારા ઓછા પડે છે, મારા ઓછા પડે છે. બોલો સાચું છે ને? હચા કે નહીં? બોલો પૈસા ગણગણ કરો છો પછી. અને પછી પેલી દાંતણમાં જન્મ થાય. એમાં જન્મ થાય દાંતણની હોટી 5 પૈસા જેટલી મળતી. પહેલા એક કૃપાળદેવ સેવામાં હતા, પ્રાણજીવનદાસ મહેતા ડોક્ટર. તો પેલી દાંતણની હોટી હવાના પરમાં અમદાવાદમાં આકા ખાનના બંગલામાં હોટી લઈને દાંતણ કરતા ને. પહેલા તો પેલી દાંતણ કરતા ને, હો બૃહસ્પતિવારમાં. તો પછી ભગવાન બોલ્યા કે કેટલા પૈસાની આવી? 4 પૈસાની આવી. તો અમુક કેટલી વાર જઈ આવ્યા છે, તારી વેલ્યુ હું 4 પૈસા જેટલી નથી. એવું કીધું. અમુક કેટલી વાર જન્મી આવ્યા છે. પ્રાણજીવનદાસ મહેતાને કીધું હતું. ભગવાન ડૉક્ટર હતા, પ્રભાની સેવામાં હતા. આ સોટીમાં જઈ આવ્યો છે, આમાં જઈ આવ્યો છે, 4 પૈસે વેચાયો છે, તારી કોઈ વેલ્યુ નથી. અમે જન્મી આવ્યો છું ને 4 પૈસે વેચાઈ આવ્યો છું, એમ તારી કોઈ વેલ્યુ. એવા ભાવ કર્યા નથી કર્યા? ભગવાન બોલે ના કાકાના જીવને જગાડવા માટે. જ્ઞાની તો શું કરે? અરે આત્મતારો આત્મતારો શીઘ્ર ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે રડ્યો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વર્ણના છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. 4 લીટીમાં બધું આપેલું. આ 4 લીટીમાં 9 તત્વ છે ને મોક્ષ માર્ગ છે. બાવજી ઘણી વાર બોલાવતા, આજે રસ્તામાં મારો વળવામાં આવ્યો તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. બાવજી કેટલી વાર બોલાવતા હતા જીવને જગાડવા માટે. કૃપાળદેવ કહેતા કે આ 4 વાક્યમાં, આ 4 લીટીમાં અમે તત્વજ્ઞાનનું બી આપ્યું છે, આત્મજ્ઞાનનું બી આપ્યું છે, 9 તત્વનું બીજ આપ્યું છે. આખો મોક્ષમાં ગમ રહ્યું છે. જ્ઞાની થકી સમજાય એવું છે, પોતાના થકી સમજાય એવું મહાપુરુષોને જે કહેવું છે એ બાવજીની કોટીના, કૃપાળદેવની કોટીના કોઈ પુરુષ મળે ના આપણને ખોલી ખોલીને સમજાવે ત્યારે જીવને બે એવું છે. બાકી એકલા પુસ્તકથી ને માળાથી કોઈ થાય એવું, એકલા ત્યાગના તપથી કોઈ થાય એવું નથી. મહાપુરુષનું શરણ 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 શરણ. આદિ હાદિ આદિથી વરતો પ્રભુ આદિ, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. આદિ આદિ આદિથી વરતો પ્રભુ આદિ,
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. બોલો હે પરમ કૃપાળુ દેવ, હે પરમ કૃપાળુ દેવ, હે સદગુરુદેવ, હે સદગુરુદેવ, આપની પરમ ભક્તિ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે, મારા હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે ભવ પર્યાંત ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, અખંડ જાગ્રત રહો. એટલું જ માંગુ છું તે સફળ થાઓ. એટલું જ માગું છું તે સફળ થાઓ. હે પરમ કૃપાળુ દેવ, હે પરમ કૃપાળુ દેવ, હે સદગુરુદેવ, હે સદગુરુદેવ, આપની પરમ ભક્તિ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના મારા હૃદયને વિશે, મારા હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે ભવ પર્યાંત ભવ પર્યંત અખંડ જાગ્રત રહો. અખંડ જાગ્રત રહો. એટલું જ માંગુ છું તે સફળ થાઓ. એટલું જ માગું છું તે સફળ થાઓ. ભાવ કરજો. તમે નિરાગી, તમો નિરાગી, નિર્વિકારી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત જ્ઞાની, અનંત દર્શી અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે, હું માત્ર મારા હિતના અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, હે સદગુરુ ભગવાન, તમને હું વિશે શું કહું? તમને એવું છે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. તમારાથી કાંઈ અજાણ નથી. માત્ર પશ્ચાતાપથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. માત્ર પશ્ચાતાપથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. મારી અનંત ભૂલોની માફી માંગુ છું. મારી અનંત ભૂલોની માફી માંગુ છું. અનંત દોષોની માફી માંગુ છું. અનંત દોષોની માફી માંગુ છું. આ ભવમાં, આ ભવમાં, પૂર્વે અનંતા ભવમાં પૂર્વે અનંતા ભવમાં મારા આત્માએ મારા આત્માએ જે કંઈ રાગ દ્વેષ કર્યા, જે કઈ રાગ દ્વેષ કર્યા, પાપના પોટલા ભર્યા, પાપના પોટલા ભર્યા, ખોટા કષાય કર્યા, ખોટા કષાય કર્યા, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કર્યા, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કર્યા, દુર્ભાવનાઓ કરી, દુર્ભાવનાઓ કરી, ખોટા વિચારો કર્યા, ખોટા વિચારો કર્યા, મિથ્યાત્વને સેવ્યું, મિથ્યાત્વને સેવ્યું, મોહનીયને સેવ્યું, મોહનીયને સેવ્યું, વિભાવને સેવ્યું, વિભાવને સેવ્યું, તે સર્વેની તે સર્વેની કૃપાળદેવની સાક્ષીએ, કૃપાળદેવની સાક્ષીએ, ભાવજીની સાક્ષીએ, બાવજીની સાક્ષીએ, અંતરાત્માની સાક્ષીએ, અંતરાત્માની સાક્ષીએ ખરા અંતઃકરણથી ક્ષમા માંગુ છું. ખરા અંતઃકરણથી ક્ષમા માંગુ છું. ખરા અંતઃકરણથી માફી માંગુ છું. ખરા અંતઃકરણથી માફી માંગુ છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ વિભાવને વસરાવું છું. સર્વ વિભાવને વસ્ત્રાવું છું. સર્વ વિકારને વસરાવું છું. સર્વ વિકારને વસ્ત્રાવું છું. સર્વ અહંકારને વસરાવું છું. સર્વ અહંકારને વસ્ત્રાવું છું. પપ્પાણમ બોસિરામી, અપાણમ વસ્ત્રામી, આત્માથી સૌ હીન. આત્માથી સૌ હીન. અપાણમ બોસિરામી, અપાણમ વસ્ત્રામી, આત્માથી સૌ હીન. આત્માથી સૌ હીન. અપાણમ બોસિરામી, અપાણમ વસ્ત્રામી, આત્માથી સૌ હીન. આત્માથી સૌ હીન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, અજ્ઞાનીના ચરણમાં
સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. 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 બધાને રામ રામ બધાને રામ 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 આત્મ રામ 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 જય સિયારામ જય સિયારામ. આત્મ રામ આત્મ રામ 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 સદગુરુ દેવ કી જય. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.